તો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો બેટા આપણે લઈને આવ્યા છીએ લેક્ચર નંબર 8 ફોર ચેપ્ટર નંબર 2. બરાબર. ઘણા બધા વિદ્યાર્થીઓએ મને મોકલી દીધું છે ચેપ્ટર 1 ની અંદર, જે આપણે કીધું હતું કે ચેપ્ટર 1 ની શોર્ટ નોટ્સ મોકલવાની હતી, મોકલી દીધી છે. એમાંથી જે વિદ્યાર્થીની પસંદગી થશે તેનું નામ ગ્રુપમાં આવશે અને એ વિદ્યાર્થીને આપણે સર તરફથી મૂન ફિઝિક્સ તરફથી સરસ મજાની ગિફ્ટ મોકલવામાં આવશે. બીજી વસ્તુ એ કે બેટા આપણે જે 7 લેક્ચર જોયા, બરાબર, ચેપ્ટર 2 નો શરૂઆતનો ભાગ હતો, ખૂબ ઈઝી હતો. પણ ઘણી વખત આપણે એવી ભૂલ થઈ જાય કે આપણે ઈઝી વસ્તુને એટલી લાઇટલી લઈ લઈએ, બરાબર, એટલી લાઇટલી લઈ લઈએ છીએ કે આપણે બરોબર કરતા નથી અને જ્યારે એમાંથી જ ક્વેશ્ચન પૂછાય ત્યારે આપણે ફસાઈ જઈએ છીએ. બરાબર. તો એમ કહું છું કે એકવાર વ્યવસ્થિત રીતે આની નોટ્સ બનાવતા રહેજો. બરાબર. નોટ્સ એકવાર વ્યવસ્થિત રીતે બનાવી દેજો. ટૂંક સમયમાં એક બીજું એનાઉન્સમેન્ટ બી કરવાનું છે. બરાબર. ટૂંક સમયમાં એક નવો એનાઉન્સમેન્ટ આવશે, એક નવી સરપ્રાઈઝ તમારી સામે આવશે. તો આપણે ચાલુ કરીએ બેટા લેક્ચર નંબર 8, જેમાં આપણે બે ટોપિક ભણાવવાના છે, પોટેન્શિયલ ગ્રેડિયન્ટ અને ઇક્યુ પોટેન્શિયલ સરફેસ. બે મહત્વપૂર્ણ ટોપિક છે. આમાંથી જે એમસીક્યુઝ પૂછાય છે, બરાબર, એ ખૂબ સાદા સરળ પૂછાય છે અને ફરજિયાત. હવે જેમ કે પોટેન્શિયલ ગ્રેડિયન્ટ વાળો ટોપિક છે તો એ તો મોસ્ટ આઈએમપી ટોપિક કહી શકાય કે એમાંથી હર સાલ એકાદો એમસીક્યુઝ પૂછી જ લે છે, ચાહે બોર્ડ હોય, ગુસ્સેટ હોય, નીટ હોય, ચાહે જેઈ હોય. બરાબર. શરૂઆત કરીએ લેક્ચર નંબર 8 ની. તો એક મસ્ત વાત લખી છે અહીંયા, બહુ સરસ વાત લખી છે. મહેનત કરની પડતી હૈ મિત્ર, હાથ મેં ઘડી બાંધને સે સમય નહીં આતા. બરાબર. હાથમાં ઘડિયાળ બાંધવાથી સમય આપણો નહીં થઈ જતો, સમયને આપણો કરવા માટે મહેનત કરવી પડે. બરાબર. એક જણાએ બહુ સરસ કીધું હતું કે પૂછવામાં આવ્યું કે તું ઘડિયાળ કેમ નથી પહેરતો. એક મિત્રને પૂછ્યું કે તું ઘડિયાળ કેમ નથી પહેરતો, તો એને સરસ મજાનો જવાબ આપ્યો કે હું સમય પ્રમાણે ચાલતો નથી, સમય મારી પ્રમાણે ચાલે છે. બરાબર. ખબર પડી કે ના પડી? જબરજસ્ત વાત થઈ ગઈ કે હું સમય પ્રમાણે નથી ચાલતો, સમયને મારી પ્રમાણે ચલાવું છું. એ કરવા માટે તમારે રાત દિવસ એક કરવા પડશે. અમુક વિદ્યાર્થીઓના ખરેખર સરસ મેસેજ આવી રહ્યા છે. રેગ્યુલરલી લોકો લેક્ચરને જોઈ રહ્યા છે, રેગ્યુલરલી નોટ્સ બનાવી રહ્યા છે, રેગ્યુલરલી ડાઉટ પૂછી રહ્યા છે. ટેસ્ટ ઘણા બધા વિદ્યાર્થીઓ આપ્યો હતો શોર્ટ ટાઈમની અંદર. ગ્રુપની અંદર ટેસ્ટમાં જે રેન્ક મૂકવામાં આવે છે, હર વખતે આપણે જે રેન્ક મૂકીએ છીએ 1 2 3 4 જે કોને નંબર આવ્યો છે, કારણ કે આપણે એ બેઝ ઉપર આપણે ઇનામ બી આપવાના હોય છે, તો એ ગ્રુપની અંદર મુકાઈ જશે. બરાબર. આજકાલની અંદર તો આપણે શરૂઆત કરીએ બેટા. પહેલો પ્રશ્ન, પહેલી વાત, તો પહેલું ટોપિક છે સમસ્થિતિમાન પૃષ્ઠ, ઇક્યુ પોટેન્શિયલ સરફેસ. બરાબર. બેટા ઇક્યુ પોટેન્શિયલ એનો મતલબ શું થાય કે ઇક્વલ પોટેન્શિયલ, ઇક્વલ વિદ્યુત સ્થિતિમાન, સમસ્થિતિમાન એટલે કે સરખું સ્થિતિમાન. સર આ કઈ રીતે બને સરખું સ્થિતિમાન? હવે આ બધી વાત એનસીઆરટી પર નહીં જવાનું, એક સીધી વસ્તુ જોઈએ, એક સીધું સરળ વાત કરીએ કે માની લે બેટા, એક લોજિક વિચારીએ કે અહીંયા મારી જોડે પ્લસ ક્યુ ચાર્જ હતો. સમજજે વાત, એ મારી જોડે પ્લસ ક્યુ ચાર્જ હતો. હવે ભાઈ અહીંયાથી મેં એક્ઝેક્ટલી 1 સેન્ટીમીટર જેટલા અંતરે એક પોટેન્શિયલ વિચાર્યું, V જેટલું. બરાબર. તો V ની વેલ્યુ કેટલી મળશે ભાઈ? અહીંયા માની લો કે V ની વેલ્યુ મળે છે કે V ઇઝ ઇક્વલ્સ ટુ, બરાબર, KQ/1. 1 સેન્ટીમીટર છે. બરાબર. 1 સેન્ટીમીટરની જગ્યાએ આપણે મીટર કરી દઈએ તો થોડું વધારે મજા આવશે. પાછું કહેશે સેન્ટીમીટરને મીટરમાં ફેરવો. સમજો? ઓકે સર. હવે બેટા આપણે Q થી એક લાઈન અહીંયા ખેંચી, એમ એક લાઈન અહીંયા બી ખેંચી શકીએ. જી સાહેબ એક લાઈન અહીંયા ખેંચી શકીએ, 100% સાહેબ એક લાઈન અહીંયા ખેંચી શકીએ કે આપણે જે લાઈન અહીંયા ખેંચી એવી સેમ લાઈન આપણે અહીંયા બી ખેંચી શકીએ. બરાબર. તો અહીંયા બી અંતર આપણે લઈએ તો સાહેબ અહીંયા બી અંતર એટલું મળી રહ્યું છે, કેટલું મળી રહ્યું છે કે સાહેબ અહીંયા બી અંતર 1 મીટર છે. તો 1 મીટરે અહીંયા બી V ની વેલ્યુ કેટલી આવશે? સેમ આવશે, KQ/1. બરાબર. અહીંયાથી સાહેબ એક લાઈન અહીંયા આપણે ખેંચી લઈએ, બરાબર, તો બી અહીંયા અંતર સેમ આવશે. કેટલું આવશે બેટા? તો કે KQ/1. આ હું V1 ની વાત કરું છું, સમજજે વાતને. બરાબર. આ V1 છે. ઓકે. એક લાઈન સાહેબ અહીંયા ખેંચીએ, નીચેના ભાગે ખેંચીએ, અહીંયાથી 1 મીટર જઈએ તો બી અંતર સેમ આવશે બેટા. કેટલું આવશે? KQ/1. એક લાઈન આપણે અહીંયા ખેંચીએ બેટા, બરાબર, તો બી અંતર સરખું આવશે. કેટલું આવશે બેટા? V1 નું. તો અહીંયાથી V1 નું અંતર આવશે V1 ઇઝ ઇક્વલ્સ ટુ 1 મીટર. કેટલું આવશે? KQ/1. એક લાઈન આપણે અહીંયા ખેંચીએ બેટા તો બી અંતર કેટલું આવશે? સરખું આવશે V1 નું. કેટલું આવશે? KQ/1. બરાબર. એક લાઈન આપણે અહીંયા ખેંચીએ બેટા
તો બી અંતર કેટલું આવશે બેટા? તો બી અંતર v1 જેટલું આવશે. કેટલું આવશે? kq/1. એક લાઈન આપણે બેટા અહીંયા ખેંચીએ તો બી અંતર કેટલું આવશે? 1 મીટરે આવશે. તો બી કેટલું આવશે? પોટેન્શિયલ v1 જેટલું આવશે. તો અહીંયા હરેક જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન કેવું મળે છે? સરખું. અરે હું એમ કહું કે બધા આટલા બધા ગમે તેટલા બિંદુઓ લઈએ 1 મીટરે, આ Q થી ગમે તેટલા 1 મીટરે ગમે તેટલા બિંદુ લઈએ, બરાબર, અહીંયા લઈ લઈએ, અહીંયા લઈ લઈએ, અહીંયા લઈ લઈએ, અહીંયા અસંખ્ય બિંદુ લઈએ, બધી જગ્યાએ પોટેન્શિયલ કેવું મળવાનું? સેમ મળવાનું. તો આ લોકોએ વિચાર્યું કે જો બધી જગ્યાએ પોટેન્શિયલ સેમ મળતું હોય તો બધા બિંદુઓને આપણે જો જોડી દઈએ, વાતને સમજે, બધા બિંદુઓને આપણે જો જોડી લઈએ તો બધા બિંદુઓને જોડવાથી મળતું, ભાઈ થોડું ઘણું સમજી લેજો, ગોળ છે, બરાબર, થોડું વ્યવસ્થિત દોરીએ. ચલો, મને શું છે, ડ્રોઈંગ થોડી ઓછી ફાવે, ચાલશે? ના મજા આવી. તો બધા બિંદુઓ આ જે પીળી લાઈન દોરી, આ પીળી લાઈન ઉપરના બધા જ બિંદુઓ મને પોટેન્શિયલ કેટલું મળવાનું? v1 જેટલું મળવાનું. તો પીળી લાઈનને શું કહેવાય? તો આ પીળી લાઈનને કહેવાશે ઇક્યુ પોટેન્શિયલ સરફેસ. ખબર પડી હું શું કહેવા માંગુ છું? કે Q થી એક મીટર ઉપર જઈ નીચે જઈ બધે પોટેન્શિયલ સેમ રહેવાનું હતું. Q થી તમે અહીંયા જતા રહો તો બી પોટેન્શિયલ સેમ, અહીંયા જતા રહો તો બી પોટેન્શિયલ સેમ, અહીંયા જતા રહો તો બી પોટેન્શિયલ સેમ, અહીંયા બી સેમ, અહીંયા બી સેમ, અહીંયા બી સેમ. Q થી તમે જેટલા બી અંતરે વિદ્યુત ક્ષેત્ર રેખા દોરશો બધી જગ્યાએ એક્ઝેક્ટલી 1 મીટરે વિદ્યુત ક્ષેત્ર રેખાની સોરી બરાબર, Q થી એક્ઝેક્ટલી 1 મીટરે બધે જ વિદ્યુત સ્થિતિમાન કેવું રહેવાનું? સેમ રહેવાનું. અને બધા બિંદુઓને મેં જોડી દીધા તો મને એક સપાટી મળી. આ સપાટીને હું કહી શકીશ કે આ સપાટી પરના કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? v1 જેટલું છે. તો v1 બરાબર કેટલું આવશે? kq/1 જેટલું આવશે. ઓકે, આટલા સુધી મને સાહેબ આઈડિયા આવી ગઈ, ખબર પડી ગઈ. તો આને કહેવાશે ઇક્યુ પોટેન્શિયલ સરફેસ. હવે ઘટના શું બની? બરાબર, વધારે પડતી લાઈન દોરી દીધી, થોડી ઓછી કરીએ તમે સમજાવવા માટે. જો હવે ઘટના શું બની ભાઈ? હવે ઘટના એવી બની, સમજજો વાતને. હવે ઘટના એવી બની કે આ તો 1 મીટર લાઈન દોરી હતી, બરાબર, હવે 1 મીટર લાઈન દોરી હતી. હવે ઘટના એવી બની કે ભાઈ 1 મીટરની જગ્યાએ હું અહીંયા 2 મીટર લાઈન દોરવાનું ચાલુ કરું, બરાબર, અહીંયા હું 2 મીટર લાઈન દોરવાનું ચાલુ કરું. સમજે વાત નહીં? તો અહીંયા મેં એક્ઝેક્ટલી 2 મીટર લાઈન લીધી, અહીંયાથી એક્ઝેક્ટલી મેં 2 મીટર લાઈન લેવાનું ચાલુ કરી. સમજ? સાહેબ આ 2 મીટરે જે લાઈન લીધી, બરાબર, એનું અંતર કેટલું હોય? તો અહીંયા માન લો કે આનું અંતર 2 મીટર છે, અહીંયાથી એનું 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 અંતર 2 મીટર છે, અહીંયાથી 2 મીટર છે. બેટા તે જૂના લેક્ચર જોયા હશે તો બધી ખબર પડશે. પહેલું ચેપ્ટર જો જરૂરી છે. ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર ગુજરાતી મીડિયમમાં 30 કલાકથી વધારેનું પહેલું જ લેક્ચર યુટ્યુબ પર મૂકવામાં આવ્યું છે. જેઈ નીટ જેઈ એડવાન્સ લેવલનું, બરાબર, એનો પ્લેલિસ્ટ બનાવી દીધી છે. ચેપ્ટર 2 ની બી પ્લેલિસ્ટ આવી ગઈ છે. તો ફટાફટ જઈને પહેલા એને જુઓ, પછી આ ચેપ્ટર જોશો તો વધારે મજા આવશે. યા તમે કરેલું હોય યા જોયેલું હોય પેલું ચેપ્ટર આપણામાંથી, તો પછી આના આગલા બધા લેક્ચર જોઈ લેજો. સીધા અહીંયા આવશો તો મજા નહીં આવે, બરાબર. 1 થી 7 લેક્ચર જોઈને અહીંયા આવજો. બેટા હવે મને ખબર છે, હા સર મને ખબર છે, અહીંયા મને ખબર છે કે સાહેબ અહીંયા v2 બરાબર કેટલી મળવાની? તો સાહેબ kq/2 જેટલી મળવાની. સાહેબ અહીંયા v2 બરાબર કેટલી મળવાની? તો v2 ની વેલ્યુ બધે જ કેટલી મળવાની? kq/2 જેટલી મળવાની. સમજો, હું આના પરથી આખો કોન્સેપ્ટ તારો ક્લિયર કરાવી દઈશ, વાત મજા આવશે તને. તો સાહેબ અહીંયા બધી જ v2 ની વેલ્યુ સેમ મળવાની. અહીંયા બી મને v2 મળવાનો 2 મીટર, અહીંયા બી મને v2 મળવાનો, 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 અને અહીંયા બી મને v2 મળવાનો. ઓકે, હવે એક ફરી રાઉન્ડ બનાવું. આ બધા 2 મીટરે, બધી 2 મીટર મને શું મળી રહ્યું છે? kq/2 મળી છે. વિદ્યુત સ્થિતિમાન 2 મીટરે સેમ મળી રહ્યું છે, સરખું મળી રહ્યું છે. તો બધા v2 અહીંયા તો ઘણા બધા દોરી શકાય, ઝૂમ 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 ઘણી બધી લાઈન દોરી શકાય. બધી લાઈનને ભેગી કરી દઈએ, ઝૂમ 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 ઝૂમ. વાહ, બધી લાઈનને આપણે ભેગી કરી દઈએ. થોડું સર્કસ જેવું લાગે પણ હવે સમજી લેવાનું કે થોડું, ભાઈ હું ડ્રોઈંગ ટીચર તો નહીં, ટ્રાય કરીશ ડ્રોઈંગ ટીચર બનવાનો, યા બાયો ટીચર નહીં, બાયો હોત તો હજી વધારે પરફેક્શન થયા હોત, પણ તો બી સારું છે, નોટ બેડ. તો બેટા હવે બીજી લાઈન છે, બરાબર, એ બીજી લાઈનમાં અહીંયા કોઈ પણ બિંદુ લઈ લો, બીજી લાઈન ઉપર કેટલા બી બિંદુ લઈ લો, બધે કેટલું મળવાનું? kq/2. તો બેટા અહીંયા કહેવા શું માંગે છે? આ વસ્તુ કહેવા શું માંગે છે? વાતને સમજજે, બરાબર. આટલું મને ખબર પડી, આટલી મને આઈડિયા આવી, બરાબર.
તો એમ કહું બેટા, હું એમ કહું યાર स्पेस नहीं छोड़ी भाई, बराबर। एडिटर क्या करता है, तो क्या करता है तो एडिटर क्या कर रहा है, तो डुप्लीकेट बनाना पड़ेगा मुझे। અહીંયા સુધી સાહેબ મને ખબર પડી આ લાઈન ભાઈ ક્યાંથી આવી છે, જા હા આ વાત સમજ છે। અહીંયા સુધી સાહેબ મને આઈડિયા આવી ગઈ કે એક V2 મળ્યું, એક V1 મળ્યું। હવે હું કામ કરું બેટા, હવે હું કામ કરું, એક હું કામ કરતો, શું કામ કરો સર, આ વચ્ચેની બધી લાઈનો જવા દો, બરાબર, બધી વચ્ચેની લાઈનો જવા દો। આપણે બધી લાઈનો દોરી હતી, મને ખબર છે કેવી રીતના દોરી છે, તમને ખબર પડી ગઈ, આ બધી વચ્ચેની લાઈનો જવા જાવ, વાત સમજ છે બેટા। અહીંયાથી ઘણા બધા કોન્સેપ્ટ તારા ક્લિયર થશે। चलो तो ऊपर V2 છે, બરાબર। અહીંયા એક રાઉન્ડ દોર દઈએ બેટા, અહીંયા એક રાઉન્ડમાં શું હતું ભાઈ, અહીંયા એક રાઉન્ડમાં શું હતું, અહીંયા એક રાઉન્ડમાં V1 હતું, અહીંયા વચ્ચે ચાર્જ Q પડ્યો હતો। અહીંયા સર બધે મને શું મળતું હતું, તો સાહેબ અહીંયા બધે મને આવા કંઈક બિંદુ લીધા હતા, અહીંયા બધે મને V1 મળતું હતું, કારણ કે અહીંયાથી 1 સેન્ટીમીટર પડ્યું હતું, તો એ બધે મને V1 મળતું હતું। વાતને સમજજો તો મજા આવશે, જે વિદ્યાર્થીઓ સમજશે એને ઓર મજા આવશે કે બધે V1 મળતું હતું। ઓકે ઓકે બેટા, અને બાજુ પાછળ V2 મળતું હતું 2 મીટરે। હવે તો અહીંયાથી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઈન દોરે, અહીંયાથી તું ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઈન દોરે, બરાબર। હવે હું ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઈન દોરું, આટલી વાર મેં શું દોર્યું હતું, ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઈન નથી દોરી, આટલી વાર ખાલી મેં V1 શોધ્યું, V2 શોધ્યું, કે Q થી કેટલા અંતરે V1 મળે, Q થી કેટલા અંતરે V2 મળે, તો આજે આટલી વાર લાઈન દોરેલી હતી અંતર માટે હતી। હવે હું ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઈન દોરું, બરાબર। તો હવે હું ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઈન મેં દોરું છું, બરાબર। કોઈ કલર લઈ લઈએ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઈન માટે સારો, બરાબર। હા, તો હું ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઈન દોરું છું કે મેં એક ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઈન અહીંયા દોરી, સમજ છે વાતને, તું સમજજો વાતને મજા આવશે। એક ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઈન ઉપર ગઈ, एक इलेक्ट्रिक फील्ड लाइन नहीं आई, 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 एक इलेक्ट्रिक फील्ड लाइन नहीं आई। ओ भाई ओ भाई ओ भाई भाई भाई, इलेक्ट्रिक फील्ड लाइन दूरी, तो बेटा इलेक्ट्रिक फील्ड लाइन में दूरी અહીંયા જઈ રહી, તો એક વસ્તુ જો કે જેમ જેમ આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઈનની દિશામાં જઈએ એમ એમ પોટેન્શિયલ ઘટતું નહીં જતું। જેમ જેમ આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશામાં જઈએ એમ સીધી વસ્તુ છે ભાઈ, અહીંયા નીચે 1 છે, અહીંયા નીચે 2 છે, તો સીધી વસ્તુ છે કે V1 ની વેલ્યુ V2 કરતા વધારે હશે, સીધી વસ્તુ છે। V2 માં નીચે અંતર વધારે, આ વધારે હોય તો ઓછું થઈ જાય, તો લોજિકલ વાત છે। V2 વધારે છે, V1 વધારે છે, V2 ઓછું છે, તો V1 ની વેલ્યુ વધારે છે। તો જેમ જેમ આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઈનની દિશામાં જઈએ એમ 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 પોટેન્શિયલ ડિક્રીઝ થતું જાય। પહેલા V1 જેટલું હતું, પછી V2 જેટલો ઘટાડો થયો, V3, તો જેમ જેમ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઈનની દિશામાં જઈશું એમ પોટેન્શિયલમાં શું થશે, ઘટાડો થતો જશે, બરાબર। તો અહીંયાથી મને એક વસ્તુ સમજ પડી કે જેમ જેમ આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઈનની દિશામાં જઈશું એમ 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 પોટેન્શિયલ ઘટતું જશે, એમ 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 પોટેન્શિયલ શું થશે, ઘટતું જશે। એક વસ્તુ સાહેબ મને અહીંયા ખબર, બરાબર, આટલી સમજવા માટે છે, બરાબર। એક વસ્તુ અહીંયાથી ક્લિયર થઈ કે જેમ જેમ આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઈન એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની દિશામાં જઈશું તેમ તેમ વિદ્યુત ક્ષેત્રની દિશામાં જઈશું તેમ તેમ V નું મૂલ્ય ઘટતું જશે, તેમ તેમ V નું મૂલ્ય શું થઈ જશે, ઘટતું જશે। જેમ જેમ આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશામાં જઈશું તેમ તેમ V નું મૂલ્ય ઘટતું જશે। આ વસ્તુ સાહેબ અહીંયાથી મને ક્લિયર થઈ ગઈ। ઓકે સર, અહીં સુધી મને આઈડિયા આવી, બરાબર, સમજશે વાતને, અહીંયા સુધી મને આઈડિયા આવી। ઓકે જી સર, જી સર, અહીંયા સુધી આઈડિયા આવી। હવે બેટા આપણે આગળ વધીએ, સમજજે વાતને કે તોય સર અહીંયા સુધી મને આઈડિયા આવી ગઈ, તો આપણે એક સ્ટેપ આગળ જઈએ, વાતને સમજશે। હજી એક ડુપ્લિકેટ લઈએ, હજી એક વસ્તુ આપણે સમજાવીએ, સમજજે। એક મિનિટ બેટા,
ઓકે બેટા, ચલો તને થોડી શરદી જેવું છે, ચલો હેડો ચાલો અહીંયા એવી આપણે કીધું રહેવાનું, સિઝન થોડી એવી જાય ને એટલા માટે, ઘડીકમાં વરસાદ આવે ઘડીકમાં જતા રહે. તો સર આ વસ્તુ ક્લિયર થઈ ગઈ, આ વાત આપણી ક્લિયર થઈ. હવે એને બીજી રીતે બી આપણે સમજવું હોય તો બેટા સમજી શકાય, બીજી રીતે સમજાવીએ જો તારે વસ્તુ ક્લિયર કરવી હોય તો. બરાબર, હવે આ પેજમાં આપણે ફરતી સમજાવીએ. આગળ આપણે સમજાયું હતું, બે વસ્તુ ક્લિયર થઈ આપણી, ત્રીજી રીતે એને સમજાવીએ. જો ત્રીજી રીતે એને સમજીએ આપણે, તમારા મગજમાં એક વારનું ક્લિયર થઈ જવું જોઈએ. દેખો ત્રીજી રીતે એને સમજીએ. कभी किसी से माफी मांग लो, कभी किसी को माफ कर भी दो. બહુ સોંગ વાયરલ છે હમણાં. ભાઈ જતું નહીં ના ચાલે. તો સમજ બેટા, હવે કામ કરું સમજજે કે હું અહીંયા વિદ્યુત ભાર લઈ લઉં ઘણા બધા, ક્યુ 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 અને ક્યુ. ફોર એક્ઝામ્પલ અહીંયાથી ઇલેક્ટ્રિક ફિલ્ડ નીકાળો. સમજો ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં જઈ રહી છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં જઈ રહી છે. માન લો કે યુનિફોર્મ છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં જઈ રહી છે, મેં નીકાળી યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ફોર એક્ઝામ્પલ લઈએ ખાલી. સાહેબ ક્યુમાં આ રીતે, ભાઈ ક્યુમાં બધે હશે પણ ખાલી એક્ઝામ્પલ લેવા માટે સમજાવું છું. ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં છે, તો ઇલેક્ટ્રિક ફિલ્ડનો જે ઉદ્ભવ હતો સાહેબ, એ ઉદ્ભવ ક્યાંથી થયો? સાહેબ ઇલેક્ટ્રિક ફિલ્ડનો જે ઉદ્ભવ થયો ને, એ ઉદ્ભવ અહીંયાથી થયો, શરૂઆત ઇલેક્ટ્રિક ફિલ્ડની અહીંયાથી. ઓકે સર, હવે બેટા હું એ પ્લેન લઉં, સમજશે વાતને બરાબર. હવે પ્લેન દોરું છું, સમજશે. ચલો એક પ્લેન મેં અહીંયા દોર્યું, એક પ્લેન મેં અહીંયા દોર્યું, એક પ્લેન મેં અહીંયા દોર્યું. સમજશે? અહીંયા બેટા એક્ઝેક્ટલી એક પોઈન્ટ હતો જેનું નામ આપી દઉં V1. અહીંયા બી એક પોઈન્ટ હતો V1, અહીંયા એક પોઈન્ટ હતો V1. પ્લેન આમ પડ્યું છે, પ્લેન આમ છે 3Dમાં, એ બધા પોઈન્ટ હતા V1. હવે મને ખબર છે કે અહીંયાથી V1 નું અંતર, સમજશે, મને ખબર છે કે અહીંયાથી V1 નું અંતર કંઈક R1 જેટલું હશે. જી સાહેબ, અહીંયાથી V1 નું અંતર કંઈક R1 જેટલું હશે. તો V1 ની વેલ્યુ કેટલી થઈ ગઈ? બરાબર, ધારો કે આપણે R1 અંતર માની લઈએ, R1 નહીં રાખવું, આપણે અંતર માની લઈએ કે અહીંયાથી V1 નું અંતર કમસે કમ 10 મીટર જેટલું હશે. ફોર એક્ઝામ્પલ, તો ભાઈ કેટલું થઈ ગયું? V1 ઇઝ ઇક્વલ્સ ટુ KQ/10 થઈ ગયું. ફોર એક્ઝામ્પલ, બેટા અહીંયાથી V2 દોરીએ, અહીંયા V2 આવેલો છે, કોઈ બી પોઈન્ટ લઈ લો, અહીંયા V2 છે. બેટા અહીંયાથી V2 નું અંતર માન લો કે 20 મીટર જેટલું હતું, આપણે અહીંયાથી જોવાનું છે. તો V2 ની વેલ્યુ કેટલી થઈ ગઈ બેટા? તો V2 ની વેલ્યુ થઈ ગઈ KQ/20. V3 લઈએ, આ બધા પ્લેન ઉપર V3 પડ્યું, તો અહીંયા V3 પડેલું છે, અહીંયા V3 પડેલું, અહીંયા V3 પડેલું છે. અહીંયાથી V3 નું અંતર થઈ ગયું 30 મીટર. ફોર એક્ઝામ્પલ, તો V3 બરાબર કેટલું થશે? KQ/30. આ જે પ્લેન દોર્યું છે, આ જે પ્લેન છે એ શરૂઆતથી 10 મીટરે પડ્યું છે, તો એના પર બધું જ પોટેન્શિયલ કેવું હશે? સરખું હશે. આ જે પ્લેન દોર્યું છે એના પર બી પોટેન્શિયલ હરેક જગ્યાએ સરખું હશે, એટલે તો એને ઇક્યુ પોટેન્શિયલ કહેવાય. મેં ઘણા બધા પોઈન્ટ લીધા પણ દરેક પોઈન્ટનું પોટેન્શિયલ કેવું હશે? આ પ્લેન જે 30 મીટરે પડ્યું છે એમાં પોટેન્શિયલ દરેકનું સમાન હશે. હવે બેટા ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં છે, મેં દોરી છે, તો તું એક વસ્તુ સમજી ને, શું વાત ખબર પડી કે સાહેબ અહીં V1 નું અંતર V2 કરતા વધારે હશે ને V2 નું અંતર V3 કરતા વધારે હશે. તો તે શું સિદ્ધ થાય કે જેમ જેમ વિદ્યુત ક્ષેત્રની દિશામાં જઈએ એમ એમ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થાય. જેમ જેમ વિદ્યુત ક્ષેત્રની દિશામાં જઈએ એમ શું થાય? વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થાય. એક વસ્તુ અહીંયાથી ક્લિયર થઈ ગઈ. હવે આની વાત કરી બેટા, આ સેમ કોન્સેપ્ટ કે જેમ 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 આપણે દૂર જઈએ, બરાબર, ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઈન કયો છે? તો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઈન કયો પડી છે? ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઈન આ દિશામાં પડી છે ભાઈ.
બરાબર. ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન આ દિશામાં પડી છે, તો જેમ જેમ આપણે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જઈએ એમ પોટેન્શિયલમાં શું થતો જાય? ઘટાડો થતો જાય. જેમ જેમ આપણે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જઈએ, વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, તો જેમ જેમ આપણે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જઈએ એમ પોટેન્શિયલ ઘટે. બરાબર. ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં છે, જેમ જેમ આપણે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જઈએ એમ પોટેન્શિયલ ઘટે. ઘટી ગયું છે. બરાબર છે. સર અહીંયા માઇનસ ક્યુ છે, તો અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવી રીતના હશે? બેટા અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ અંદરના ભાગે આવતી હશે. અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ અંદરના ભાગે આવતી હશે. બરાબર. અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ અંદરના ભાગે આવતી હશે. અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ અંદરના ભાગે આવતી હશે. અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ અંદરના ભાગે આવતી હશે. તો સાહેબ હવે મને અહીંયાથી છોકરાઓને કન્ફ્યુઝન પેદા થાય કે સર અહીંયા શું કોન્સેપ્ટ છે? અહીંયા તો ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં છે, બહારથી આ દિશામાં આવી છે. તો બેટા સીધી વસ્તુ છે કે અહીં -10 એ સૌથી મોટું છે, -20 એનાથી નાનું, -30 એનાથી નાનું, -40 એનાથી નાનું. સર માઇનસ તો ખાલી ચિહ્ન બતાવે. તમે પહેલા ચેપ્ટરમાં કીધું હતું બેટા પોટેન્શિયલ એ સ્કેલર ક્વોન્ટિટી છે, અદિશ રાશિ છે, તો એમાં માઇનસ ચિહ્ન નહીં બતાવતું. અહીંયા મેથેમેટિક્સ ટાઈપથી જ રૂલ લાગશે કે વિદ્યુત ક્ષેત્રની દિશા આમ છે, તો જેમ જેમ વિદ્યુત ક્ષેત્રની દિશામાં જઈશું પોટેન્શિયલ ઘટતું જશે. આ ઘટતું કહેવાય. ખરેખર કેવું દોર્યું છે? આ બરાબર જ દોર્યું છે કે સૌથી વધારે અહીંયા હશે, એનથી ઓછું અહીંયા, સૌથી વધારે અહીંયા, એનથી ઓછું, એનથી ઓછું, સૌથી ઓછું. ખબર પડી કે ના પડી? બરાબર. અહીંયા મેથેમેટિકલી લાગે હા આ જ વસ્તુમાં બેટા -5q ચાર્જ હોય અને q ચાર્જ હોય તો એમાં કયો મોટો કહેવાય? તો એમાં 5q જ મોટો કહેવાય. કારણ કે આમાં માઇનસ શું બતાવતું હતું? આમાં માઇનસ ખાલી દિશા બતાવતું હતું અથવા તો એટ્રેક્શનનું નેચર બતાવતું હતું. બરાબર. અહીંયા નેચર બતાવતું હતું. ઇલેક્ટ્રિક ફિલ્ડમાં બી એવું જોઈએ, ઇલેક્ટ્રિક ફિલ્ડમાં બી નેચર જ બતાવે, પણ અહીંયા એવું ના હોય. આ પોટેન્શિયલ છે, આ પોટેન્શિયલમાં આપણે મેથેમેટિક્સથી ચાલવાનું, મેથ્સના દ્રષ્ટિકોણથી ચાલવું પડશે. મેથ્સ ઇઝ ઓલવેઝ રાઈટ. કે V બરાબર -10 વોલ્ટ અને V બરાબર -20 વોલ્ટમાં કયા વોલ્ટેજ વધારે? તો -10 વોલ્ટેજ વધારે. આપણે અહીંયા આ રીતે ચાલવું પડશે કારણ કે સ્કેલર છે એટલા માટે, પેલું વેક્ટરમાં હતું એટલા માટે કે ડાયરેક્શન બતાવતું હતું. આઈડિયા આવી ગયા ને હું શું કહેવા માંગુ છું? અહીંયા એમ કહી દે કે ભાઈ -3 મીટર પર સેકન્ડ અને 2 મીટર પર સેકન્ડમાં કોનો વેગ વધારે? તો સ્વાભાવિક વાત છે કે 3 મીટર પર સેકન્ડનો વેગ વધારે. કારણ કે અહીંયા માઇનસ એ ખાલી ચિહ્ન બતાવે છે, દિશા બતાવે છે કે ભાઈ -3 મીટર પર સેકન્ડનો મતલબ કે તમારે આ દિશામાં જવાનું છે. તો અહીંયા માઇનસ દિશા બતાવે છે. અહીંયા સ્કેલરમાં માઇનસ દિશા બતાવતું નથી. સ્કેલરમાં જે માઇનસ હોય એ મેથેમેટિક્સની દ્રષ્ટિકોણથી ઓછું હોય. બરાબર. અહીંયા તમને એમ કહી દે કે એકનું પોટેન્શિયલ -20 છે અને એકનું પોટેન્શિયલ 10 છે, તો કયું વધારે? તો 10 વોલ્ટ વધારે -20 વોલ્ટ કરતા. બંનેમાં ડિફરન્સ છે. અહીંયા ધ્યાન રાખજો. ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરી નાખે છે. તો ડિફરન્સ બહુ શાંતિ સમજજો. ઓકે, ખબર પડી કે ના પડી? આઈડિયા આવી ગઈ? બરાબર. હવે આગળ જઈએ. તો બેટા જેવી આપણે ઇક્વિપોટેન્શિયલ સરફેસ દોરીએ એની અમુક પ્રોપર્ટીઝ હોય, એના અમુક ગુણધર્મો હોય. એ પ્રોપર્ટીઝ પ્રમાણે તમારે ઇક્વિપોટેન્શિયલ સરફેસ દોરવી પડે. બરાબર. તો એનો ગુણધર્મ, પહેલો ગુણધર્મ કયો? બરાબર. પહેલો ગુણધર્મ બેટા એનો એ હોય કે જે ઇક્વિપોટેન્શિયલ સરફેસ દોરવામાં આવે છે, બરાબર, જે ઇક્વિપોટેન્શિયલ સરફેસ દોરવામાં આવે છે જે ઇક્વિપોટેન્શિયલ સરફેસ દોરવામાં આવે છે સમ સ્થિતિમાન પૃષ્ઠ જે દોરવામાં આવે છે. બેટા આ પૃષ્ઠ ઓલવેઝ કેવું દોરવું પડે? તો ઓલવેઝ એને 3D માં દોરવું પડે. આપણે જે ઇક્વિપોટેન્શિયલ સરફેસ દોરીએ ઓલવેઝ કેવી હોવી જોઈએ? 3D માં હોવી જોઈએ. બીજું એ કેવી છે? કાલ્પનિક છે. એ જોવા જઈએ તો છે નહીં, એ કેવી છે? કાલ્પનિક છે. ભાઈ સીધી વસ્તુ છે. આપણે હમણાં જ કીધું કે એક એવો પોઈન્ટ કે ભાઈ એક ચાર્જથી 1 મીટર અંતરે હરેક જગ્યાએ પોટેન્શિયલ કેવું આવવાનું? સેમ આવવાનું. તો મેં ખાલી શું કર્યું? તો એમ ગોળ બનાવી દીધું સમજાવવા માટે.
ફરી એક વાત કરીએ, હું શું કહેવા માંગુ છું ફરી એકવાર સમજીએ, લોજિકલી વિચારજો, બુદ્ધિથી વિચારજો કે બેટા કોઈ 3D પૃષ્ઠ મેં બનાવી દીધું. સમજશે વાતને. માન લે કે મેં કોઈ સિલિન્ડર લઈ લીધો, મેં કોઈ સિલિન્ડર લઈ લીધો, બરાબર. હવે સિલિન્ડરના હરેક ભાગ, સિલિન્ડર આ રીતે છે બેટા, તો સિલિન્ડરના હરેક ભાગમાંથી માન લો કે સિલિન્ડરની વચ્ચે ધારો કે મેં કોઈ પોઝિટિવ ચાર્જ રોડ મૂક્યો, થોડા સિલિન્ડરની આજુબાજુ ઇક્વિપોટેન્શિયલ સરફેસ કેવી રીતના દોરાશે, તો કે સર સિલિન્ડરથી એક્ઝેક્ટલી 1 મીટરે અહીંયા ઇલેક્ટ્રિક પોટેન્શિયલ કે ક્યુબ આયા, અહીંયા 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 કે ક્યુબ આયા. તો 1 મીટરે હરેક જગ્યાએ પોટેન્શિયલ કેવું છે? સેમ છે. તો મેં અહીંયા શું કરી દીધું? મેં અહીંયા એક કાલ્પનિક શું દોરી દીધો? ઘોડો દોરી દીધો. કાલ્પનિક ઘોડો દોરી દીધો. આને શું કહેવાશે? આને ઇક્વિપોટેન્શિયલ સરફેસ કહેવાશે. આને શું કહેવાશે? ઇક્વિપોટેન્શિયલ સરફેસ કહેવાશે. કે આની પર હરેક જગ્યાએ પોટેન્શિયલ કેવું હશે? સમાન હશે. 3D માં દોરવી પડે આપણે. આ થોડી ઘણી મને માહિતી આપી. બીજી વસ્તુ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ, બરાબર, એક ફોર એક્ઝામ્પલ લઈએ કે બેટા અહીંયા એક આવી રીતના એક પ્લેન પડ્યું છે, બરાબર, અહીંયા આ રીતે એક પ્લેન પડ્યું છે. માની લો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંયાથી બહાર નીકળતી હોય આ પ્લેનમાંથી, બરાબર, ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંયાથી બહાર નીકળતી હોય. ઘણા બધા પ્લેન પડ્યા છે, સ્વાભાવિક છે. એક પ્લેન આમ પડ્યું છે, હમણાં આપણે દોર્યું હતું, એક પ્લેન આમ પડ્યું છે. સમજ? આવા ઘણા બધા પ્લેન પડ્યા છે. ફોર એક્ઝામ્પલ લઈ લી બેટા. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ નીકળે છે તો ઇલેક્ટ્રિક ફિલ્ડ આ રીતે બહાર આવે છે કે ભાઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંયાથી ગઈ, બરાબર, સમજજે, અહીંયાથી બહાર નીકળી, અહીંયા ગઈ, અહીંયાથી બહાર નીકળી. ઇલેક્ટ્રિક ફિલ્ડ આ રીતે બંનેમાંથી બહાર નીકળી. તો બેટા હરેક પ્લેન ઉપર પોટેન્શિયલ કેવું હશે? ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશા આ દિશામાં છે. તો હરેક પ્લેન ઉપર પોટેન્શિયલ કેવું હશે? તો કે સર અહીંયા જે પોટેન્શિયલ હશે V1 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 એ કેવું હશે? સમાન હશે. અહીંયા પોટેન્શિયલ V2 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 ગમે તે પોઈન્ટ લઈ લઈએ, પોટેન્શિયલ કેવું હશે? ભાઈ સમાન હશે. અહીંયાથી એનો ડિસ્ટન્સ સમાન, અહીંયાથી એનો ડિસ્ટન્સ સમાન, તો પોટેન્શિયલ સમાન હશે. સ્વાભાવિક વાત છે બેટા, V1 ના પોટેન્શિયલની વેલ્યુ V2 કરતા વધારે હશે. ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશામાં પોટેન્શિયલ ઘટતું જાય. હું એમ કહેવા માંગુ છું કે જે અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ નીકળી રહી છે ભાઈ, જે ઇલેક્ટ્રિક ફિલ્ડ નીકળી રહી છે એ તમે લોજિકલી દેખો કે આ પ્લેન જોડે 90 નો ખૂણો બનાવી રહી છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ જે નીકળી રહી છે આ પ્લેન જોડે 90 નો ખૂણો બનાવી રહી છે. 90 નો ખૂણો બની રહ્યો છે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ જે નીકળી રહી છે એ પ્લેન જોડે 90 નો ખૂણો બનાવી રહી છે. અહીંયા બી એવું જ છે, જે ઇલેક્ટ્રિક ફિલ્ડ નીકળી રહી છે આ પ્લેન જોડે 90 નો ખૂણો બનાવી રહી છે, 90 ડિગ્રી એંગલ બનાવી રહી છે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠને શું હોય? લંબ હોય. તેથી લખી શકાય કે ઇલેક્ટ્રિક ફિલ્ડ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ હોય. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમસ્થિતિમાન પૃષ્ઠને હંમેશા લંબ હોય. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠને શું હોય? લંબ હોય. એક વસ્તુ આ ક્લિયર થઈ ગઈ. બીજી વસ્તુ એ કે માની લો બેટા કે એક ગોળો કે ભાઈ અહીંયા 1 મીટરે માન લો કે પોટેન્શિયલ કંઈક મળતું હતું, અહીંયા 2 મીટરે મને કંઈક પોટેન્શિયલ મળતું હતું, અહીંયા 3 મીટરે કંઈક પોટેન્શિયલ મળતું હતું. તો જેમ અંતર બદલાશે એમ પોટેન્શિયલ બદલાશે, કારણ કે V = k3/r. તો સમસ્થિતિમાન પૃષ્ઠ ક્યારેય એકબીજાને છેદશે નહીં. શું કહેવાશે? કે ભાઈ સમસ્થિતિમાન પૃષ્ઠ. કેમ કે અંતર બદલાય
બરાબર, એમની વેલ્યુ બનાવી કે સમસ્થિતિમાન પૃષ્ઠ ક્યારે એકબીજાને છેદશે નહીં. જેમ અંતર બદલાય એમની વેલ્યુ બદલાય, એકબીજાને છેદશે નહીં. બરાબર, અહીંયા બધે 10 વોલ્ટ હશે, 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 તો અહીંયા 8 વોલ્ટ હશે, તો અહીંયા બધે 8 હશે, અહીંયા બધે 8 વોલ્ટ હશે, અહીંયા બધે 8 વોલ્ટ હશે, અહીંયા તો અહીંયા કેટલા વોલ્ટ હશે? જો 6 વોલ્ટ હશે, 6 વોલ્ટ હશે. તો જેમ એનું ક્યુથી જેમ જેમ દૂર જેમ ઘટતું જાય, જેમ અંતર બદલાય એમની વેલ્યુ બદલાય, તો ક્યારેક બીજાને છેદશે. એટલે તો થોડી વાત મેં અહીંયા તમને બેઝિક સમજાય. બરાબર, હવે આપણે આગળ જઈએ. દેખો, તો હવે સમરીમાં જઈએ તો ડિટેલમાં આપણે એને સમજીએ. દેખો શું કહેવા માંગે છે. હવે આપણે બુક ઉપર જઈએ કે આપણી બુક શું આપણને સમજાવે છે. તો સમસ્થિતિમાન સપાટી હંમેશા એક કાલ્પનિક ત્રિપરિમાણીય 3D સપાટી હોય છે. બરાબર, એક કેવી ઓલે છે? એક કાલ્પનિક ત્રિપરિમાણીય 3D સપાટી છે. તે ઘન પદાર્થ નથી, પરંતુ સમાન વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુઓના સ્થાન સમૂહને દર્શાવે છે. તમે કીધું બધા બિંદુઓ ભેગા મળી જાય, સમસ્થિતિમાન મળી જાય. સમસ્થિતિમાન સપાટી કોઈ ઘન સોલિડ હોતી નથી. તેને ખોખલી ત્રિપરિમાણીય સપાટી તરીકે કલ્પી શકાય, જેમ કે બિંદુ વિદ્યુતભાર માટે કેન્દ્રની આસપાસ સકેન્દ્રીય ગોળાકાર સપાટી. સમસ્થિતિમાન સપાટી માત્ર સમાન વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુઓને દર્શાવવા માટેની કાલ્પનિક સપાટી છે. તો સમસ્થિતિમાન વિશે સાહેબ આપણને આઈડિયા આવી ગઈ કે શું કહેવા માંગે છે. બેઝિક સમજ. જી સર. હવે બેટા જઈએ આગળ. શું કીધું છે? ઇક્વિપોટેન્શિયલ સરફેસ પણ લિનિયર છે. અનંત લંબાઈ ધરાવતા સમાન રૂપે વિતરિત રેખીય વિદ્યુતભાર માટે સમસ્થિતિમાન સપાટી વિદ્યુતભારિત તારને સામાન્ય અક્ષ તરીકે ધરાવતી સમઅક્ષીય નળાકાર સપાટી હોય છે. ચલો આના ઉપર ડિટેલમાં જઈએ. તો બેટા એવું કહેવા માંગે છે કે 3D આકૃતિ તમને બતાવી છે. હું કહેવા શું માંગુ છું એને, આ 3D આકૃતિ તમને બતાવી છે બેટા. તો 3D આકૃતિની અંદર આ અલગ અલગ સમસ્થિતિમાન પૃષ્ઠ એ બ્લુ રંગથી દોરેલા છે. બરાબર, ધારો કે ફોર એક્ઝામ્પલ અહીંયાનું વેલ્યુ હશે 10 વોલ્ટ, તો આની બી વેલ્યુ કેટલી હશે બેટા? 10 વોલ્ટ. તો આની બી વેલ્યુ કેટલી હશે? 10 વોલ્ટ. આની વેલ્યુ હશે 10 વોલ્ટ, તો આની બી વેલ્યુ હશે 10 વોલ્ટ. અહીંયા કોઈ પણ બિંદુ લઈ લો, આની વેલ્યુ કેટલી હશે? 10 વોલ્ટ. આની વેલ્યુ 10 વોલ્ટ હશે. બરાબર, આની બી વેલ્યુ કેટલી હશે? 10 વોલ્ટ હશે. આની બી વેલ્યુ કેટલી હશે બેટા? 10 વોલ્ટ હશે. આની બી વેલ્યુ કેટલી હશે બેટા? 10 વોલ્ટ હશે. આની બી વેલ્યુ કેટલી હશે બેટા? 10 વોલ્ટ હશે. અહીંયા બી 10 વોલ્ટ વેલ્યુ હશે, અહીંયા બી 10 વોલ્ટ વેલ્યુ હશે, અહીંયા બી 10. તો બ્લુ કલરની લાઈન સમસ્થિતિમાન પૃષ્ઠ છે. એના પછી પાછા દૂર જઈએ. અહીંયા થશે 8 વોલ્ટ. અહીંયા કોઈ બી બિંદુ લઈ લો, કોઈ બી બિંદુ લઈ લો. અહીંયા થશે 8 વોલ્ટ, 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 અહીંયા થશે 8 વોલ્ટ. કોઈ પણ બિંદુ લઈ લો. અહીંયા વેલ્યુ કેટલી થશે? 8 વોલ્ટ. એનાથી ઓર દૂર જઈએ બેટા, તો વેલ્યુ કેટલી થશે? તો કે અહીંયા થશે 6 વોલ્ટ, અહીંયા થશે સાહેબ 6 વોલ્ટ, અહીંયા થશે 6 વોલ્ટ, અહીંયા 6 વોલ્ટ, અહીંયા 6 વોલ્ટ, 6 વોલ્ટ, 6 વોલ્ટ, અહીંયા થશે 6 વોલ્ટ, 6 વોલ્ટ, 6 વોલ્ટ. સમજ છે? 6 વોલ્ટ સમજ છે? અહીંયા કેટલું આવશે? 6 વોલ્ટ, 6 વોલ્ટ, 6 વોલ્ટ, 6 વોલ્ટ. તો જેમ જેમ દૂર જઈએ તેમ તેમ શું થયું? પોટેન્શિયલ તો ડિક્રીઝ થયું. બટ એક વસ્તુ દેખાય છે કે અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળી રહી છે, બરાબર, આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે બ્લુ રંગની નીકળી રહી છે, જો તને દેખાતું હોય તો તને આઈડિયા આવશે. આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે નીકળી રહી છે બ્લુ રંગની, એ આ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ છે. અહીંયા દેખાઈ જાય છે. કેવી છે અહીંયા ભાઈ? તો લંબ છે સમસ્થિતિમાન પૃષ્ઠને. અહીંયાની સોરી સમસ્થિતિમાન પૃષ્ઠ જ્યારે આપણે બતાવીએ, એટલે સમસ્થિતિમાન પૃષ્ઠ જે બની રહ્યું છે એને કેવી છે? લંબ છે વિદ્યુત ક્ષેત્ર રેખા. એના સાથે લંબનો ખૂણો બનાવી રહી છે. બરાબર, કેવી છે? એરી લંબ છે. અહીંયા તો જોઈ શકીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ લંબ છે સમસ્થિતિમાન પૃષ્ઠ. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ હશે. બરાબર, હજી આ થોડી ફિગર જોઈએ, હજી થોડી એક્ઝેક્ટ નહીં બની. બરાબર, હજી એક્ઝેક્ટ નહીં બની. બાકી સમસ્થિતિમાન પૃષ્ઠને હંમેશા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી હોય? લંબ. તો ધ્યાન રાખજો. હવે આપણે એના ગુણધર્મો જોઈએ. મેં તમને થોડા સમજાયા હતા, અને થોડા ડિટેલમાં જઈએ કે the potential difference between any two points on the equipotential surface is 0. સમસ્થિતિમાન સપાટી પર આવેલા કોઈ પણ, ભાઈ સમવિભવની જગ્યાએ સમસ્થિતિમાન સમજો. સમસ્થિતિમાન સમજો. સમવિભવ શબ્દ આપણે એનસીઈઆરટીમાં નથી. ઠીક છે, જૂની એનસીઈઆરટીમાં વપરાતો તો સમવિભવ. સમસ્થિતિમાન શબ્દ વાપરજો. બરાબર, હું અહીંયા સમસ્થિતિમાન લખી દઉં છું. બરાબર થાય ભાઈ, બોલ
गलतियां इंसान से होती है, लेकिन एक इंसान बार बार गलती करे उसको गलती नहीं बोलते। समझो, समस्थितिमान पुरुष की बात करें, देखो समझो, समस्थितिमान समस्थितिमान સપાટીના ગુણધર્મો। તો સમસ્થિતિમાન સપાટી પર આવેલા કોઈ પણ બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય। બેટા સીધી વસ્તુ છે, લોજિકલી તો આ વસ્તુને વિચારી શકે, આપણે આગળ બી ગણાયું હતું એ તો એક વસ્તુને વિચારી શકે કે ભાઈ અહીંયા મેં એક પ્લસ ક્યુ ચાર્જ લીધો, અહીંયાથી 1 મીટરે, 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 1 મીટર, અહીંયાથી 1 મીટરે, બધાયથી 1 મીટરે મને જે સપાટીને બિંદુને જોડવાથી મળવાની છે, કેવી મળવાની છે? સમસ્થિતિમાન સપાટી મળવાની છે, બરાબર। આ હરેક જગ્યાએ પોટેન્શિયલ કેવું રહેવાનું છે? સરખું રહેવાનું છે, બીજી વસ્તુ, બરાબર। આ હરેક જગ્યાએ પોટેન્શિયલ કેવું રહેવાનું છે? સરખું રહેવાનું છે। માન લે કે અહીંયા બી 10 વોલ્ટ હશે તો અહીંયા બી 10 વોલ્ટ હોય, તો ભાઈ અહીંયા બી પોટેન્શિયલ 10 વોલ્ટ હોય, તો અહીંયા બી પોટેન્શિયલ 10 વોલ્ટ હોય, હવે અહીંયા બી પોટેન્શિયલ 10 વોલ્ટ હોય, અહીંયા સી પોટેન્શિયલ 10 વોલ્ટ હોય, અહીંયા બી પોટેન્શિયલ 10 વોલ્ટ હોય, અહીંયા બી પોટેન્શિયલ 10 વોલ્ટ હોય, યા અહીંયા બી પોટેન્શિયલ 10 વોલ્ટ હોય। તે કોઈ આવી સપાટીની જગ્યાએ તે કોઈ આવી સપાટી લીધી ભાઈ, સમસ્થિતિમાન સપાટીથી કોઈ આ રીતની સપાટી લીધી, હવે અહીંયા બી એવું જ હશે, અહીંયા બી એવું જ હશે, તો અહીંયા એક પોઈન્ટ લઈ લે, અહીંયા એક પોઈન્ટ લઈ લે, તો આ પોઈન્ટ ઉપર બી 10 વોલ્ટ હશે, આ પોઈન્ટ ઉપર બી પોટેન્શિયલ કેવું હશે? 10 વોલ્ટ હશે, સમસ્થિતિમાન સપાટી। તો આપણે કીધું કે બંને કોઈ પણ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત તફાવત શૂન્ય, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય। બેટા લોજિકલી વાત શું કે આ બિંદુને હું એ માન લઉં, બરાબર, આ બિંદુને હું બી માન લઉં, તો શું લખાશે? VA માઇનસ VB બરાબર 10 માઇનસ 10 બરાબર છે, બરાબર। ચલો અહીંયા 10 વાળું નહીં દર્શાવું ને, તમને એવું લાગે, ચલો 20 વાળું લઈ લઈએ ભાઈ। અહીંયા બી 20 વોલ્ટ છે એક બિંદુ ઉપર, જેને આપણે P નામ આપીએ, એક બિંદુને Q નામ આપીએ, જેના ઉપર બી 20 વોલ્ટ છે, એ ગમે તેટલા બિંદુ લઈ લો, 20 વોલ્ટ જ લેવાનો। બે બિંદુ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન તમે ડેલ્ટા P ઇઝ ઇક્વલ્સ ટુ VP માઇનસ VQ, તો ભાઈ 20 માઇનસ 20 જવાબ કેવો થઈ ગયો? 0 થઈ ગયો। તો સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો। હવે બેટા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 હોય તો W બરાબર શું લગાવાય મારા છોકરા? W એક્સટર્નલ બરાબર ડેલ્ટા U, તો વિદ્યુત સ્થિતિ ઉર્જા અથવા તો કાર્ય કેવું હશે? તો આપણને સાહેબ ખબર છે Q ડેલ્ટા V। હવે જો ડેલ્ટા V 0 હોય તો 0 થઈ જાય, તો અહીંયા એક મસ્ત વસ્તુ સાહેબે અમને શીખવાડી દીધી। શું શીખવાડી દીધી? કે સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર વિદ્યુત ભારને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે કાર્ય કેટલું થઈ જાય? 0 થઈ જાય। સીધી વસ્તુ છે, સીધી વસ્તુ છે, લોજિકલ વાત છે, બરાબર। મારે કોઈ વિદ્યુત ભાર અહીંયા પડ્યો હોય, ચલો બરાબર, કોઈ વિદ્યુત ભાર અહીંયા પડ્યો હોય, બરાબર, એને પકડી અને મારે Q પર લઈ જવું હોય, સીધી વસ્તુ છે, મને પકડીને Q પર લઈ જઈશ તો ડેલ્ટા V કેટલું થશે? Q ડેલ્ટા V ફાઇનલ માઇનસ ઇનિશિયલ 20 માઇનસ 20 0 થઈ જાય। હું આને પકડી, બરાબર, હું અહીંયા એક વિદ્યુતભાર પડ્યો છે Q0 10 વોલ્ટ ઉપર, આને પકડીને હું અહીંયા લઈ જાઉં તો અંતિમ સ્થિતિમાન માઇનસ પ્રારંભિક સ્થિતિમાન ડેલ્ટા V 0 છે, તો વર્ક ડન કેટલું થઈ જાય? 0 થઈ જાય। તો સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર ઓલવેઝ વર્ક ડન કેટલું આવશે? 0 આવશે, કેમ કે ડેલ્ટા V 0 છે, વિદ્યુત સ્થિતિમાન બધે સમાન છે, ડેલ્ટા V બધે સમાન છે, ડેલ્ટા V 0 હશે, V સમાન હોય તો ડેલ્ટા V ઓલવેઝ 0 થાય, ડેલ્ટા V ઓલવેઝ 0 થાય તો W એક્સટર્નલ 0, ડેલ્ટા U બી 0 થઈ જાય। જોવા જઈએ અહીંયા સુધીનો આઈડિયા ખબર પડી ગઈ। ઓકે, ચલો બીજી વાત કરીએ। એ જ કીધું છે, જો વિદ્યુત ભારની ગતિ ઉર્જા અચળ રહે તો સમવિભવ સપાટી એક બિંદુથી બીજા બિંદુ સુધી વિદ્યુત ભારને ખસેડવા માટે વિદ્યુત બળ અથવા વિદ્યુત બળની વિરુદ્ધ કોઈ કાર્ય થતું નથી, તો કાર્ય હંમેશા કેવું રહેશે બેટા? કાર્ય હંમેશા કેવું રહેશે? 0 રહેશે। આપણે શીખ્યા એ છે, સમવિભવ સપાટીના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર હંમેશા સપાટીને લંબ હશે। મેં તમને શીખવાડ્યું બેટા કે વિદ્યુત ક્ષેત્ર હંમેશા સપાટીને કેવું હશે? લંબ હશે। વિદ્યુત ક્ષેત્ર હંમેશા સપાટીને લંબ હશે, બરાબર? ખબર પડી કે ના પડી? બેટા સીધી વસ્તુ છે, આપણે શીખ્યા હતા dV ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ E ડોટ dr।
હવે ભાઈ ઇક્વિ પોટેન્શિયલ પર ડીવી કેટલું થઈ જશે? 0 થઈ જશે. ડેલ્ટા વી તો 0. બરાબર. આપણે શીખ્યા હતા, યાદ કરાવીએ. આપણે શીખ્યા હતા કે ડેલ્ટા વી ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ઈ ડોટ ડેલ્ટા ડી. ડેલ્ટા વી 0 થઈ જશે તો ઈ ડોટ ડેલ્ટા ડી, તો ઈ કેટલું થઈ જશે? 0 થઈ જશે. બરાબર. ચલો, એમ નહીં સમજવું, એમ નહીં સમજવું. ઓકે, આપણે આવું શીખ્યા હતા, યાદ કરાવીએ. ઈ ડોટ આર યાદ હે? ડોટ પ્રોડક્ટ શીખ્યા હતા. તો ડેલ્ટા વી ઇઝ ઇક્વલ્સ ટુ લખાશે માઇનસ ઈ આર કોસ થીટા. ડેલ્ટા વી કેવો છે? 0. અહીંયા લખાશે માઇનસ ઈ આર કોસ થીટા. તો નીચે જતું રહે તો કોસ થીટા બરાબર 0. કોસ 0 બરાબર શું થઈ જાય? તો 90. હવે આગળ બી શીખવાડ્યું, આગળ બે વસ્તુ સમજાય કે ભાઈ સમસ્થિતિમાન પૃષ્ઠમાં સમસ્થિતિમાન પૃષ્ઠથી ઇલેક્ટ્રિક ફિલ્ડ હંમેશા કેવી હશે? આ સમસ્થિતિમાન પૃષ્ઠ છે, એનાથી ઇલેક્ટ્રિક ફિલ્ડ હંમેશા કેવી હશે? 90 ડિગ્રી ઉપર છે અને લંબ હશે. બરાબર. તો આ વસ્તુ બે વાર પ્રૂફ થઈ. ત્રીજી વસ્તુ કે બે સમસ્થિતિમાન સપાટીઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. જો તે એકબીજાને છેદે તો છેદન બિંદુ પર વિદ્યુત વિભવના બે અલગ અલગ મૂલ્યો પ્રાપ્ત થાય છે. તો બેટા ક્યારે બે સપાટી એકબીજાને છેદતી નથી સમસ્થિતિમાન પૃષ્ઠમાં આપણે શીખવાડ્યું હતું. માન લો કે બે સપાટી, આમ સપાટી છે ને આમ સપાટી છે, છેદી જાય તો આપણે લોજિકલી આપણે શીખેલા છીએ સાહેબ આ સપાટી હોય, પ્રોબ્લેમ શું થાય? જો સાહેબ આ સપાટી હોય તો આ સપાટીના કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્યાં મળે? ઉપર મળે. આ સપાટીના કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્યાં મળે? ઉપરના ભાગે મળે. બરાબર. હવે એવી જ જગ્યાએ ઊભી સપાટી હોય, સમજો, એની એ જગ્યાએ હું ઊભી સપાટી લઈ લઉં, એની એ જગ્યાએ ઊભી સપાટીનું કોઈ બિંદુ આવી જાય તો આના કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ તો આ દિશામાં મળે, આના કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં મળે. હવે જો આ બે સપાટી છેદે તો કન્ફ્યુઝન થઈ જાય ને ભાઈ. આના કારણે બધી ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ મળશે કારણ કે સમસ્થિતિમાન પૃષ્ઠથી ઇલેક્ટ્રિક ફિલ્ડ લંબ દિશામાં, તો ઊભી સપાટીના કારણે બધી ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ મળશે. આ આડી સપાટી જે વચ્ચેથી નીકળી એના કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉપર મળશે. તો પ્રોબ્લેમ થઈ જાય ને ભાઈ, ઇલેક્ટ્રિક ફિલ્ડ કઈ લેવી? એની બે દિશાઓ મળે છે, એક દિશા આમ મળે છે, એક દિશા આમ. કે આપણે શીખેલા કે સમસ્થિતિમાન પૃષ્ઠને ઇલેક્ટ્રિક ફિલ્ડ હંમેશા કેવી હોય? લંબ હોય. સમસ્થિતિમાન પૃષ્ઠથી ઇલેક્ટ્રિક ફિલ્ડ હંમેશા લંબ હોય. તો બે આમ લઈ લઈએ આપણે, તો એક પૃષ્ઠ આમ પડ્યું છે, એક પૃષ્ઠ આમ પડ્યું છે, તો આના કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉપર, આના કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ સામે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ લેવી કઈ? બરાબર. તો ઇલેક્ટ્રિક ફિલ્ડમાં પ્રોબ્લેમ થઈ ગયો ને, સમસ્થિતિમાન પૃષ્ઠને ઇલેક્ટ્રિક ફિલ્ડ લંબ હોવી જોઈએ, તો અહીંયા તો બે લંબ મળે, આના કારણે ઉપર, આના કારણે આમ. લેવી કઈ? ક્યારે છેદે નહીં, અશક્ય છે. બરાબર. તો જ્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય ત્યાં સમસ્થિતિમાન સપાટી એકબીજા નજીક હોય, જ્યાં વિદ્યુત ક્ષેત્ર નિર્બળ હોય ત્યાં સપાટી એકબીજાથી વધુ દૂર હોય. ચલો સમજાવીએ શું કહેવામાં. સમસ્થિતિમાન પૃષ્ઠની સપાટીઓ દોરો છો. સમજો વાતને. કેટલા પેજ છે અહીંયા ભાઈ? 3 પેજ છે, બહુ ઇનફ થઈ ગયા. બેટા સમજો શું કીધું છે? સમસ્થિતિમાન પૃષ્ઠ દોરવાનું કીધા છે, સમજે વાત. તો એને પહેલી વસ્તુ શું બેટા? સમજે વાત. ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવી રીતે નીકળશે? પેલા ઇલેક્ટ્રિક ફિલ્ડ દોરીએ તો એક ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ નીકળશે. બરાબર. એક ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ નીકળશે, એક ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉપર જશે, એક ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ નીકળશે, 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 એક આમ નીકળશે, એક આમ નીકળશે. ઇલેક્ટ્રિક ફિલ્ડ દોરી. શું કહેવા માંગે છે સમજીએ. ચલો, ઇલેક્ટ્રિક ફિલ્ડ આ રીતે નીકળે છે. બરાબર. આપણે શું કીધું એને? કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય ત્યાં સમસ્થિતિમાન સપાટીઓ એકબીજાની નજીક હોય, જ્યાં વિદ્યુત ક્ષેત્ર નિર્બળ હોય ત્યાં સમસ્થિતિમાન સપાટીઓ એકબીજાથી દૂર હોય. તો વિદ્યુત ક્ષેત્ર પ્રબળ ક્યાં છે? સ્વાભાવિક વાત છે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે. જેમ જેમ દૂર જઈશું વિદ્યુત ક્ષેત્ર શું થઈ જશે? નિર્બળ થઈ જશે. તો સમસ્થિતિમાન પૃષ્ઠ કેવી રીતના હોય સમજો. કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય, જ્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય, સમજે વાતને, કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય, જ્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય ત્યાં સમસ્થિતિમાન સપાટીઓ એકબીજાની નજીક હોય. દેખો, એક સમસ્થિતિમાન સપાટીમાં અહીંયા દોરી, પાસ પાસે, એક સમસ્થિતિમાન સપાટીમાં અહીંયા દોરી, એક સમસ્થિતિમાન સપાટીમાં અહીંયા દોરી, એક સપાટી થોડી દૂર ગઈ, વિદ્યુત ક્ષેત્ર થોડું નિર્બળ થયું, અહીંયા ઓર દૂર ગઈ, વિદ્યુત ક્ષેત્ર ઓર નિર્બળ થયું, અહીંયા ઓર દૂર ગઈ,
વિદ્યુત ક્ષેત્ર ઓર નિર્બળ થયું, ખબર પડી? અહીંયા અંદર ખૂબ નજીક હશે એકબીજાની, અહીંયા અંદર એકબીજાને છેદશે નહીં ભાઈ, પણ અંદર ખૂબ નજીક હશે. દેખો અંદરના ભાગે ખૂબ નજીક, જેમ 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 બહાર જઈએ, જેમ 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 બહાર જઈએ એમ શું થાય? શું થાય ખબર પડી? જેમ 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 બહાર જઈએ એમ વિદ્યુત જે સમસ્થિતિમાન પૃષ્ઠ એ દૂર જતા જાય. દેખો શું કીધું છે કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય ત્યાં સમસ્થિતિમાન સપાટીઓ નજીક હોય, જ્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય બરાબર ત્યાં સમસ્થિતિમાન સપાટીઓ નજીક હોય. જ્યાં વિદ્યુત ક્ષેત્ર નિર્બળ થાય, અહીંયા વિદ્યુત ક્ષેત્ર નિર્બળ છે તો સમસ્થિતિમાન સપાટીઓ એકબીજાથી દૂર હોય. અહીંયા સમસ્થિતિમાન સપાટીઓ એકબીજાની ખૂબ નજીક છે, અહીંયા સમસ્થિતિમાન સપાટીઓ એકબીજાથી ખૂબ દૂર જઈ રહી છે. આ લોજિક સાહેબ મને ખબર પડી, મજા આવી. વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તો સમસ્થિતિમાન સપાટી હોય જ નહીં, વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય ત્યાં સમસ્થિતિમાન સપાટી હોય. ચાલો ઓકે. તો બેટા હવે આના લોજિક પરથી આપણે મસ્ત એક આકૃતિ દોરીએ, સરસ મજાનું સમજીએ કે ભાઈ અહીંયા બચપન કા પ્યાર, બરાબર? અહીંયા બચપન કા પ્યાર દોરી કે બચપનમાં આપણે પહેલા ચેપ્ટરમાં બચપન કા પ્યાર એટલે આવડી કે બચપન કા પ્યાર ખુશ ખુશ થઈ ગયા બધા. બચપન કા પ્યાર એટલે પહેલા ચેપ્ટરની વાત કરી, સમજ જવા મજાથી. આ પહેલા ચેપ્ટરની વાત કરી, સમજ જવા ને મજા આવશે કે ભાઈ અહીંયા મેં બે વિદ્યુતભાર લીધા, સમજે? અહીંયા બે વિદ્યુતભાર લીધા, થોડું આને ઓછું કરી દઈએ. એ બે વિદ્યુતભાર લીધા, એક વિદ્યુતભાર પડ્યો હતો અહીંયા 4q, એક વિદ્યુતભાર પડ્યો હતો, બે સરખા લઈ લઈએ પહેલા તો, બે વિદ્યુતભાર સરખા લઈ લઈએ. સરખા લઈ લઈએ બે વિદ્યુતભાર. એક કામ કરીએ, બંને સરખા લઈ લઈશું પણ તો પછી નહીં મજા આવે, એક માઇનસ તો લેવો જ પડશે. સરખા હશે તો બધી જગ્યાએ મને વી તો મળી જવાનો છે સેમ. એક માઇનસ લઈ લઈએ તો પછી તું માઇનસ ક્યુ પ્લસ ક્યુ લઈ લે તો ઈઝી રહેશે. ચલો પહેલા માઇનસ ક્યુ પ્લસ ક્યુ લઈ લે. ઓકે, સમજો બેટા, હું ટ્રાય કરું છું મેક્સિમમ દોરવાનો. અહીંયા પ્લસ ક્યુ હતો, અહીંયા માઇનસ ક્યુ. આ એક વસ્તુ ક્લિયર છે. શું ક્લિયર છે ભાઈ? ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 ક્યો મળશે, બરાબર? બંને પ્લસ લઈ લે ચાલશે. અત્યારે પેલા સમજાવવા માટે દોરી રહ્યા છીએ. ઓકે, બંને પ્લસ લઈ લે, પેલા સમજાવી દઈએ. ચલો એક કામ કરીએ, બંને પ્લસ લઈ લઈએ સમજાવવા માટે, ઈઝી લાગશે. પેલા ઈઝી સમજાય. અહીંયા પ્લસ ક્યુ દોર્યું, અહીંયા પ્લસ ક્યુ દોર્યું. ચલો હવે મને ખબર છે કે બંને પ્લસ ક્યુ છે સાહેબ, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 ક્યાં હશે? તો ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 હશે સેન્ટરમાં. હવે આપણે શું ભણેલા કે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ નિર્બળ થતી જાય, જે ઇલેક્ટ્રિક ફિલ્ડ નિર્બળ થતી જાય, વિદ્યુત ક્ષેત્ર જે નિર્બળ થતું જાય ત્યાં સમસ્થિતિમાન પૃષ્ઠ દૂર દૂર જાય. જે વિદ્યુત ક્ષેત્ર નિર્બળ થતું જાય ત્યાં સમસ્થિતિમાન જે રેખાઓ છે એ દૂર દૂર જાય. વિદ્યુત ક્ષેત્ર જ્યાં નિર્બળ થાય તે સમસ્થિતિમાન રેખાઓ દૂર દૂર જાય. તો જેમ જેમ આમ જઈશું એમ નિર્બળ થશે, જેમ જેમ આમ જઈશું એમ નિર્બળ થશે. અહીંયા જઈશું એમ પ્રબળ થશે, અહીંયા જઈશું એમ પ્રબળ થશે. કેમ કે આ અહીંયા જે કોઈ પોઈન્ટ હશે આમ ફોર્સ લગાવશે, આ બી આમ ફોર્સ લગાવશે. અહીંયા પોઈન્ટ હશે આને એમ ફોર્સ લગાવશે, આ બી એમ ફોર્સ લગાવશે. તો બહારના ભાગે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે, અંદર જઈએ છીએ તેમ વિદ્યુત ક્ષેત્ર 0 થઈ જાય છે ઇલેક્ટ્રિક ફિલ્ડ. કારણ કે આમ લગાવશે 0 થઈ જાય છે સાહેબ. એક વસ્તુ ફિક્સ થઈ ગઈ, બરાબર? તો અંદરના ભાગે વિદ્યુત ક્ષેત્ર કેવું છે સાહેબ? તો અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર મળી રહ્યું છે એ કેવું મળી રહ્યું છે? બિચારું નિર્બળ મળી રહ્યું છે. અહીં કેવું મળી રહ્યું છે બિચારું મને નિર્બળ મળી રહ્યું છે. આ બહારના ભાગે કેવું મળી રહ્યું છે? મને પ્રબળ મળી રહ્યું છે. અહીંયા બી વિદ્યુત ક્ષેત્ર મને કેવું મળી રહ્યું છે? પ્રબળ મળી રહ્યું છે. કેમ બેટા? કે અહીંયા ધારો કે પી પોઈન્ટ લઈએ તો આ વાળો ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ લગાવશે, આ વાળો ભાઈ બેન ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ લગાવશે, તો પ્રબળ થઈ ગયું. અહીંયા કોઈ આપણે પી પોઈન્ટ લઈએ તો આ વાળો ભાઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ લગાવશે, આ પોઝિટિવ ચાર્જ બી એને આમ લગાવશે. લોજિકલી ખબર પડી ગઈ? આઈડિયા આવી કે નહીં? છીંક આવી ના યાર, મજા નહીં. છીંક આવતી તો મજા આવે, આવે રોકાઈ જાય, ખબર કેવું થાય? તો સાહેબ આ મને ખબર છે, લોજિકલી ખબર છે. તો આપણે શીખવાડી દીધું કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હશે
ત્યાં સમસ્થિતિમાન પૃષ્ઠ પાસે પાસે હશે. જે નિર્બળ હશે ત્યાં સમસ્થિતિમાન પૃષ્ઠ કેવું હશે? દૂર દૂર હશે. તો દોરાશે કેવી રીતના? જો સમજો, હું દોરું. દોરાશે. પ્રબળ હશે તે પાસે પાસે હશે. નિર્બળ હશે તે દૂર થતી રહેશે. પ્રબળ હે તે કેવું હશે? પાસે પાસે હશે. નિર્બળ હશે તે દૂર થતું રહેશે. પ્રબળ હશે તે પાસે પાસે હશે. નિર્બળ હશે તે બહુ દૂર થતું રહેશે. આ રીતે દોરાશે. આઈડિયા આવી? ફરી અહીંયા દોરું. પ્રબળ હશે તે પાસે પાસે હશે. નિર્બળ હશે દૂર થશે. પ્રબળ હશે પાસે પાસે હશે. નિર્બળ હશે દૂર. પ્રબળ હશે પાસે પાસે હશે. નિર્બળ દૂર થતું રહેશે. પ્રબળ હશે પાસે પાસે હશે. નિર્બળ દૂર થતું રહેશે. પ્રબળ હોય પાસે પાસે હશે. નિર્બળ હોય દૂર થતું રહેશે. આવી રીતના ક્યાંક દોરાય. અહીંયા સુધી સાહેબ મને ખબર પડી. આઈડિયા આવી કે ના બેટા? ખબર પડી હું શું કહેવા માંગુ છું? આઈડિયા આવી છે ભાઈ? તો જે પ્રબળ હશે ત્યાં પાસે પાસે હશે. જે નિર્બળ હશે ત્યાં દૂર થતું રહેશે. આવી રીતના કંઈક હશે સમસ્થિતિમાન પૃષ્ઠ. અહીંયા સુધી મને સર ખબર પડી. અહીંયા સુધી મને આઈડિયા. તો બંને પ્લસ ક્યુ નું સમસ્થિતિમાન પૃષ્ઠ કેવી રીતના દોરાય ખબર પડી. હવે સેમ પ્રશ્ન બેટા, સેમ પ્રશ્ન કે હું એવું કહી લઉં છું, અહીંયા હું એવું લઈ લઉં છું કે ભાઈ અહીંયા બંને પ્લસ ક્યુ ની જગ્યાએ અહીંયા મને એમ આપ્યું કે મને અહીંયા એક 4Q હતો, અહીંયા મને એક -Q હતો. તો આપણે એવું શીખવાડ્યું હતું કે નાના ચાર્જથી બહારના ભાગે વિદ્યુત ક્ષેત્ર કેવું મળે? 0 મળે. નાના ચાર્જથી બહારના ભાગે વિદ્યુત ક્ષેત્ર કેવું મળે? 0 મળે. બ્રાઉઝર શીખવાડ્યું હતું. મોટાની બહાર તો કઈ નહીં. તો બેટા અહીંયા બંનેની બહારના ભાગે બરાબર અહીંયા કેવું હશે? બહારના ભાગે નિર્બળ હશે. અહીંયા બી બહારના ભાગે કેવું હશે? નિર્બળ હશે. સમજવા. અંદરના ભાગે કેવું હશે? અંદરના ભાગે પ્રબળ હશે. બહારના ભાગે નિર્બળ હશે. બરાબર. તો બહારના ભાગે વિદ્યુત ક્ષેત્ર કેવું મળે? 0 મળે. તો એક વસ્તુ મને ખબર પડી ગઈ કે સાહેબ અહીંયા બહારના ભાગે કેવું હશે? નિર્બળ હશે. તો દોરાશે કેવી રીતના? દોરાશે આવી રીતના બેટા. સમજજે વાતને. દોરાશે એવી રીતના. વાતને સમજજે. સમસ્થિતિમાન પૃષ્ઠ આ રીતે દોરાશે કે અહીંયા ક્યાંક બહારના ભાગે નિર્બળ હશે. અહીંયા ક્યાંક બહારના ભાગે ઓર 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 નિર્બળ હશે. આ રીતે દોરાશે. બરાબર. અહીંયા બી એવું જશે બેટા. બહારના ભાગે થોડું નિર્બળ હશે. અહીંયા બહારના ભાગે નિર્બળ હશે. અહીંયા બહારના ભાગે નિર્બળ હશે. અહીં બહારના ભાગે નિર્બળ હશે. અહીં અંદરના ભાગે કેવું હશે? પ્રબળ હશે. બહારના ભાગે કેવું હશે? નિર્બળ હશે. બરાબર. આઈડિયા કે નહીં? વચ્ચેની લાઈન તમે આ રીતે દોરી શકો, ડ્રો કરી શકો. બરાબર. આ રીતે તમે વચ્ચેની લાઈન દોરી શકો. બરાબર. તમારે દોરવી હોય તો તમે આ રીતે દોરી શકો. એમાં કંઈ ખોટું નથી. આ રીતે દોરી શકાય. તો આ રીતે મને આઈડિયા આવી કે સમસ્થિતિમાન પૃષ્ઠને દોરવાનું કઈ રીતે થોડો મને આઈડિયા આવ્યો સાહેબ. થોડો મને અંદાજો આવ્યો કે હું શું કહેવા માંગુ છું. બરાબર. સીધી વસ્તુ છે. આ રીતે સાહેબ મને આઈડિયા. ઓકે ઓકે. હવે દોરીએ ફોર એક્ઝામ્પલ. હવે દોરીએ ફોર એક્ઝામ્પલ કે મને અહીંયા એક +Q આપેલું હોય અને એક -Q આપેલું હોય. તો અંદરના ભાગે વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? મેક્સિમમ હશે. અંદરના ભાગે પ્રબળ હશે. અંદરના ભાગે કેવું હશે? પ્રબળ હશે. અંદરના ભાગે કેવું હશે? પ્રબળ હશે. બહારના ભાગે કેવું હશે? તો નિર્બળ હશે. બહારના ભાગે કેવું હશે? તો નિર્બળ હશે. સ્વાભાવિક વાત છે. તો બેટા કેવી રીતના દોરાશે? જો દોરીએ સીધી વસ્તુ છે. દોરાશે કેવી રીતના? તો અંદરના ભાગે પ્રબળ હોય તો અંદરના ભાગે નજીક, બહારના ભાગે દોરો. એકદમ નજીક, દૂર. અહીંયા થોડું નજીક, અહીંયા દૂર,
અહીંયા નજીક ને વધારે દૂર, ખબર પડી? અહીંયા ઓર દૂર, આવી રીતના ક્યાંક દોરાશે, બરાબર? અહીંયા એવી રીતના દોરાશે કે અંદર નજીક, બહાર દૂર, અંદર નજીક, બહાર ઓર દૂર, અંદર નજીક, બહાર ઓર દૂર, અંદર નજીક, બહાર ઓર દૂર, બરાબર? અહીંયા ઓર દૂર, અહીંયા ઓર દૂર. બાકી તમે આવી લાઈનો દોરી શકો આ રીતે. છેદાવી ના જોઈએ, અડવી ના જોઈએ, અડવી ના જોઈએ. ઝીમ આ રીતે દોરી શકો તમે. સમસ્થિતિમાન પૃષ્ઠો દોર્યા, તમને આઈડિયા આવે એ રીતે લોજિકલી તમને ખબર પડી. ખાલી સમજવાનું હતું ભાઈ, આ પૂછાવાનું નથી, ખાલી સમજવા માટે દોર્યું છે, બરાબર? તર્ક વિતર્ક અમુક આમાં હોય છે, અમુક એવી વસ્તુ છે કે આમાં ડિટેલમાં જઈ શકાય. હજી ડિટેલ છે પણ એટલું ડિટેલ જવાની જરૂર નથી. તો બેટા આના પરથી પ્રશ્ન આવ્યો કે એકબીજાની નજીક રાખેલા બે સમાન ધન વિદ્યુત ભાર માટે સમસ્થિતિમાન પૃષ્ઠ કેવો હશે? બેટા બે ધન વિદ્યુત ભાર હશે, બરાબર? તો સમસ્થિતિમાન પૃષ્ઠ કેવો હશે? આવું તો હોય જ ના શકે, આવું હોય ના શકે. કેવું હોય? તો ધન વિદ્યુત ધનની અંદર ઇલેક્ટ્રિક કેવી હોય? 0 હોય. તો અંદર કેવું જતું રહે? નિર્બળ. બહાર કેવું આવે? પ્રબળ. તો આ બી ના આવે. ઓપ્શન નંબર શું આવી જશે? બી આવી જશે. બહાર કેવું હોય? પ્રબળ, અંદર હોય નિર્બળ. ઓકે, ખબર પડી ગઈ? બહાર આમ પ્રબળ હોય, બરાબર? બહાર વધારે હોય, પ્રબળ નજીક નજીક, અંદર હોય નહીં, આ રીતે. પણ અહીંયા કીધું છે નીચેનામાંથી કયું સાચું છે? એક સીધી વસ્તુ છે, બરાબર, કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ, છેલ્લું લાઈન, જ્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ, જ્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ, જ્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ, ત્યાં સમસ્થિતિમાન પૃષ્ઠ, ત્યાં સમસ્થિતિમાન પૃષ્ઠ કેવું હોય? પાસે પાસે હોય, પાસે પાસે હોય. જ્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ ત્યાં સમસ્થિતિમાન પૃષ્ઠ પાસે પાસે હોય. અહીંયા બેટા સમસ્થિતિમાન પૃષ્ઠ પાસે છે. દેખો 10 વોલ્ટ 20 વોલ્ટ પાસે છે. તો આર ક્યુમાં ઓર પાસે છે, એના કરતા ઓછો ક્યુ, અને સૌથી ઓછો કોણ હશે? પી. સૌથી દૂર પીમાં છે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? અહીંયા વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હશે, એનાથી થોડું ઓછું પ્રબળ હશે, એનાથી થોડું ઓછું પ્રબળ હશે. તો ઓપ્શન નંબર શું આવી જશે? આર સૌથી વધારે, એના પછી ક્યુ, છેલ્લે પી. ઓપ્શન નંબર બી આવી જશે. સૌથી વધારે આ કીધું કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય ત્યાં સમસ્થિતિમાન પૃષ્ઠ પાસે પાસે. એ સમસ્થિતિમાન પૃષ્ઠ પાસે પાસે છે, એનો મતલબ આર પ્રબળ છે. અહીંયા એનાથી થોડું પાસે છે એટલે ક્યુ પ્રબળ છે. આ એકદમ દૂર છે એટલે કે ઈ ઓછો પ્રબળ છે. અહીંયા પાસે પાસે છે એટલે સૌથી વધારે આર પ્રબળ. ઓકે, લોજિકલ મને અહીંયા સુધી ખબર પડી. બરાબર? કેટલો ટાઈમ છે બેટા સમસ્થિતિમાન પૃષ્ઠ? અહીંયા સુધી તમને આઈડિયા આવી ગઈ બેટા સમસ્થિતિમાન પૃષ્ઠ શું છે. હવે આપણે આગળ છીએ. તો આપણે બેટા જઈએ છીએ પોટેન્શિયલ ગ્રેડિયન્ટની અંદર. બરાબર? હું 1 મિનિટ પાણી પી લઉં, પછી આપણે સ્ટાર્ટ કરીએ પોટેન્શિયલ ગ્રેડિયન્ટ. તો બેટા આપણે આવી ગયા હતા હવે પોટેન્શિયલ ગ્રેડિયન્ટ ઉપર. પોટેન્શિયલ ગ્રેડિયન્ટ શરૂ કરતા પહેલા આપણે થોડા સમસ્થિતિમાન પૃષ્ઠના થોડા પ્રશ્નો લઈ લઈએ. ધ્યાન અહીં આપજો. થોડા પ્રશ્નો આપણે બાકી રહી ગયા હતા. સમસ્થિતિમાન પૃષ્ઠના આપણે થોડા ક્વેશ્ચન લઈ લઈએ. સમજજો કે જેઈ મેન 2024 ની બેટા વાત કરીએ, બરાબર? તો નીચે આપેલા બે વિધાનો, એક વિધાન અને બીજું છે, એક કારણ છે વિધાન છે કે સમસ્થિતિમાન પૃષ્ઠ પર ધન વિદ્યુત ભારને ગતિ કરાવવા માટે કોઈ કાર્ય હંમેશા શૂન્ય હોય છે. તો વાત સાચી છે. આપણે ભણી ગયા કે સમસ્થિતિમાન પૃષ્ઠ પર કાર્ય હંમેશા કેવું હોય છે? 0 હોય છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા સમસ્થિતિમાન, આ બી સાચું છે. તો ઓપ્શન નંબર ડી આવશે. વિધાન એ અને આર બંને સાચા છે. આર એ ની સમજૂત છે. બરોબર છે ભાઈ? બરાબર? 2024 નો પ્રશ્ન. 2022 માં ફરી સ્ટેટમેન્ટ બેઝ પ્રશ્ન. હું કહું છું કે આ ટોપિક ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, સમજે વાતને. દરેક વાહકની અંદર અને તેની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે. ઓકે, દરેક વાહકની અંદર તેની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે. સાચી વાત છે, આ સાચું છે. વિદ્યુત ભારિત વાહકની સપાટીની તરત બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર દરેક સપાટી, આ બી સાચું છે. વિધાન એક અને બી બંને સાચા છે. આની અંદર જેઈ મેન 2023 ની વાત કરી ભાઈ કે આ પ્રશ્નમાં સમસ્થિતિમાન પૃષ્ઠ પરના કોઈ પણ બે બિંદુઓ વચ્ચે વિદ્યુત ભારને ખસેડવા માટે કોઈ કાર્ય કરવાની જરૂર પડતી નથી. આ વિધાન સાચું છે. સમસ્થિતિમાન પૃષ્ઠ પર વિદ્યુત બળ રેખાઓ એકબીજાને પરસ્પર લંબ હોય છે. આ વિધાન પણ સાચું છે.
વિદ્યુત બળ રેખાઓ એકબીજાને પરસ્પર લંબ હોય છે. આ વિધાન ખોટું છે ભાઈ. સમસ્થિતિમાન પૃષ્ઠ પર વિદ્યુત બળ રેખાઓ એકબીજાને પરસ્પર લંબ ના હોય, સપાટીને લંબ હોય. બરાબર. તો વિધાન 1 સાચું છે, વિધાન 2 ખોટું છે. તો એકદમ ઇઝી પ્રશ્નો બેટા સમસ્થિતિમાન પૃષ્ઠમાંથી પૂછાય છે. મેં તમને કીધું છે કે હંમેશા જેઈ અને નીટ ભારું નથી. ઘણા મિત્રોનો પ્રશ્ન આવ્યો કે સર તમે જે રેન્ક આપ્યા હતા આ વખતે બરાબર એકદમ પરફેક્ટ હતા, રીનીટના રેન્ક આપણા એકદમ પરફેક્ટ રહ્યા, આપણે જે પ્રેડિક્શન હતું એકદમ પરફેક્ટ હતું. ઘણા બધા છોકરા મને એવા મેસેજ કર્યા હતા સર કટ ઓફ 2025 કરતા નીચે જશે, પણ અમે અમારું સ્ટેટમેન્ટ પકડી રાખ્યું હતું કે કટ ઓફ 2025 કરતા ઉપર જશે. 15 માર્ક્સ 10 માર્ક્સ ઉપર જશે. પરફેક્ટલી અમે જે ધારણા મૂકી હતી એ પ્રમાણે જ કટ ઓફ આવ્યો. બરાબર. કેમ આવું થયું સાહેબ? મેં તમને ફરી કહું છું કે પેપરનું લેવલ વધશે, વિદ્યાર્થીઓની પ્રિપેરેશન વધી રહી છે. બરાબર. વિદ્યાર્થીઓની પ્રિપેરેશન વધી ગઈ છે, ડ્રોપર્સ વધી રહ્યા છે. આવી કોમ્પિટિશનની અંદર જો તમે ડીપલી પ્રિપેરેશન નહીં કરો, કોન્સેપ્ચ્યુઅલ ડીપલી કોન્સેપ્ટ સુધી નહીં ઉતરો તો તમને હરેક પ્રશ્નો ભારા લાગશે. બરાબર. એક સમસ્થિતિમાન પૃષ્ઠ જેવા ટોપિકમાંથી બી જેઈમાં 3 પ્રશ્નો પૂછાઈ ગયા અને આ પ્રશ્નો બી ઘણા મિત્રો ખોટા કરીને આવે છે. નીટમાં બી આ પ્રશ્નો પૂછાઈ કે બોર્ડમાં બી પ્રશ્નો પૂછાઈ કે. બરાબર. પણ તમારી ઉપર ડિપેન્ડન્સી છે કે ભાઈ તમે પ્રિપેરેશન કઈ રીતે કરો છો. બાકી આ વખતે બી 700 ઉપર લાવવાળા છોકરા છે આટલા ભારા પેપરમાં ફિઝિક્સમાં. એનો મતલબ કે આપણે જે ટેસ્ટનું લેવલ છે, હાલ આપણા જે ટેસ્ટ લેવાઈ રહ્યા છે એનું લેવલ જે વધાર્યું છે એ ઘણા મિત્રો એમ કે છે બહુ લેવલ છે, પણ એ લેવલથી જ કામ થઈ રહ્યું છે, એ લેવલથી જ લેક્ચર આવી રહ્યા છે. તમને એવું લાગતું હોય કે તમે જે ભણી રહ્યા છો તે બરાબર છે અને તમારા માર્ક્સ નથી આવતા બેટા તો કઈ વાંધો નહીં. જે બીજા છોકરાઓ છે જે રોજ રેગ્યુલર મૂન ફિઝિક્સના લેક્ચર જોઈ રહ્યા છે એ જ્યારે કોમ્પિટિશનમાં ઉતરશે ત્યારે તમને એમને ડિફેટ કરવા આગ્રહ પડી જશે. બરાબર. એટલે હું કહું છું કે રોજ લેક્ચર જુઓ, લેક્ચરની નોટ્સ બનાવો, કમ્પલસરી લેક્ચરની નોટ્સ બનાવો તો તમને મજા આવશે. તો બેટા વાત કરી પોટેન્શિયલ ગ્રેડિયન્ટની. પોટેન્શિયલ ગ્રેડિયન્ટ શું છે એ વિશે આપણે સમજી, વાતને સમજજો. અહીંયા હું એક પેજ એડ કરી દઉં છું ભાઈ પોટેન્શિયલ ગ્રેડિયન્ટનું, વાતને સમજજો. ચલો બેટા પોટેન્શિયલ ગ્રેડિયન્ટનો મતલબ શું સમજજો વાતને. કે બેટા મને ખબર છે કે V એટલે કે પોટેન્શિયલ, એ પોટેન્શિયલ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. પોટેન્શિયલ રાશિ કેવી છે ભાઈ? અદિશ રાશિ છે. વિદ્યુત ક્ષેત્ર કેવી રાશિ છે? મને ખબર છે સાહેબ, વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે. બંનેનું એક રિલેશન હતું કે હમણાં આપણે ભણી ગયા. બંનેનું સિમ્પલ રિલેશન શું હતું? તો સાહેબ એક રિલેશન હતું વેધ. આ રિલેશન પરથી તમે એક રિલેશન બનાવ્યું હતું કે dv ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ E ડોટ dr. એક રિલેશન બનાવ્યું હતું આગળ. જી સાહેબ, હવે એક રિલેશન તમે બનાવ્યું હતું આગળ. dv ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ E ડોટ dr. વેધ પરથી તમે શું કર્યું ભાઈ કે આનું ઇન્ટિગ્રેશન કરશો તો તમને v નો જવાબ મળશે. તમને લિમિટ આપેલી, આ દાખલા આપણે ગણાયા હતા. બીજું તમે સૂત્ર લખ્યું હતું સાહેબ કે del v ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ E ડોટ ડેલ્ટા ડી. આવું એક સૂત્ર બી તમને કરાયું હતું સાહેબ, આગળ કરાયું હતું. બરાબર. બેટા આને આમ લખી શકાય કે આ તો તમે v બરાબર એડી લખ્યું, પણ આ બી લખી શકાય E ઇઝ ઇક્વલ્સ ટુ v બાય ડી. આ જે પ્રશ્નો કરાયા હતા એમાં તમને E ની વેલ્યુ વેરિયેબલ આપી હોય, E ની વેલ્યુ વેરિયેબલ આપી હોય એટલે કે E બરાબર 3x², 4x², E બરાબર 3x i કેપ, 3y j કેપ. E ની વેલ્યુ વેરિયેબલ આપેલી હોય ને તમે v શોધવાના હતા તો અહીંયા E પરથી v શોધવાના હતા. પણ એવું બી પૂછીએ કે v પરથી શોધવાના થાય. હવે વસ્તુ સમજો કે E પરથી આપણે v શોધ્યા, બરાબર. તો v માં બધાનો જવાબ કેવો મળ્યો? તો જેટલા બી v શોધ્યા એ બધામાં ફાઇનલ આન્સર આપણને કેવો મળ્યો? તો અદિશ મળ્યો. કેમ? કારણ કે v અદિશ રાશિ છે. હવે અહીં જે v આપેલો છે બેટા, બરાબર, અહીં જે v આપેલો છે આપણે ભણેલા છીએ, બરાબર, કે વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય. એટલે આપણે ભણતા કે v ઇઝ ઇક્વલ્સ ટુ
dx બાય dt કે ભાઈ સ્થાનાંતર કેવો છે સદિશ, સદિશનું વિકલન કરીએ સદિશ જોડે તો મને સદિશ મળે એ વાત હતી. આ પ્રોબ્લેમ શું છે બેટા ખબર છે કે આ રાશિ કેવી છે અદિશ, એ અદિશનું હું વિકલન કરું એ કેવો છે સદિશ, અને મને જવાબમાં શું મળવો જોઈએ સદિશ, એને કહેવાય ગ્રેડિયન્ટ. અદિશનું વિકલન કરતા જવાબ મને સદિશમાં મળે એને કહેવાય ગ્રેડિયન્ટ. બરાબર, અદિશનું વિકલન કરતા જવાબ મને સદિશમાં મળે એને કહેવાય ગ્રેડિયન્ટ. હું શું કહેવા માંગુ છું સમજ કે વી તો અદિશ રાશિ છે પણ મારે વી પરથી ઈ શોધવો છે. ફોર એક્ઝામ્પલ તરીકે તને વી વેરિયેબલ આપી દીધી, તને એક પ્રશ્નમાં એમ કહી દીધું કે ભાઈ વી ની વેલ્યુ આપેલી છે વી બરાબર 3x², તને પ્રશ્નમાં એમ કીધું હતું કે વી ની વેલ્યુ આપેલી છે 3xy² પ્લસ 3z², તને પ્રશ્નમાં વી ની વેલ્યુ આપેલી છે કે ભાઈ 6x² પ્લસ y² પ્લસ z². વી ની વેલ્યુ તને આ રીતે આપેલી છે ને એના પરથી તારે ઈ શોધવાનો છે, વી પરથી ઈ. આટલી વાર આપણે ઈ પરથી વી શોધ્યો, આના પહેલા લેક્ચરમાં ઈ પરથી વી શોધ્યો, હવે વી પરથી ઈ શોધવાનો છે. બરાબર, તને પ્રશ્નમાં વી આપેલો હશે, પ્રશ્નમાં વી આપેલો હોય તો ડી નીચે લઈ જવો પડે, પ્રશ્નમાં ઈ આપેલો હોય તો બાજુમાં લઈ જવો પડે ડી. ભાઈ ઈ પરથી વી શોધવો હોય તો ડી ને ગુણવો પડે, બરાબર, વી પરથી શોધવો તો ડી ને ભાગવો પડે એટલે વિકલન કરવું પડે. યાદ રહેશે, એ સંકલન કરવું પડે. લોજિકલી વાત છે. બરાબર, એ કશું ખતમ ખબર ના પડી હોય તો અહીંયા ધ્યાન રાખજે કે પોટેન્શિયલ ગ્રેડિયન્ટ કે સાહેબ મારે ઈની વેલ્યુ વેક્ટરમાં શોધવાની છે પણ પ્રોબ્લેમ એવો છે કે હું નોર્મલ વિકલન કરી શકશો પણ એ નોર્મલ વિકલન નહીં થાય. નોર્મલ વિકલન કેમ નહીં થાય કે મારે અદિશનું વિકલન કરી અને સદિશ મેળવવાનો છે. મારે વી એ અદિશ છે એનું વિકલન કરીને મારે સદિશ મેળવવાનો છે તો મારે આવી રીતે લખવું પડશે કે માઇનસ, તમને 11મા ધોરણમાં વર્ક એનર્જીમાં શીખવાડ્યું હતું કે ડેલ વી બાય ડેલ એક્સ આઈ કેપ પ્લસ ડેલ વી બાય ડેલ ઝેડ આ વિકલનનો જ પ્રકાર છે. બરાબર, કઈ રીતે સમજશું આપણે, પ્લસ જે કેપ બાય ડેલ વી બાય ડેલ વાય અહીંયા આવશે, અહીંયા થોડો વાય આવી જશે, સમજ્યા વાતને. ડેલ વી બાય ડેલ ઝેડ અહીંયા આવી જશે બેટા કે કેપ. તમારે આ રીતે એનું વિકલન કરવું પડશે. દાખલા પૂછાય છે, આપણે સમજશું ધીમે ધીમે. હવે સાહેબ અહીંયા ડેલ વી બાય ડેલ એક્સ નો મતલબ શું થાય? તો બેટા ડેલ વી બાય ડેલ એક્સ નો મતલબ એવું થાય કે એક્સ સિવાયના બધા જ પદો અચળ લઈ લેવાના. એક્સ સિવાયના બધા જ પદો અચળ લઈ લેવાના. સર ડેલ વી બાય ડેલ વાય નો મતલબ શું થાય? બરાબર, તો કે વાય સિવાયના બધા જ પદો અચળ લઈ લેવાના. શીખવાડીએ સાહેબ ડેલ વી બાય ડેલ ઝેડ શું થાય? તો શીખવાડીએ કે ભાઈ ઝેડ સિવાયના બધા જ પદો કેવા લઈ લેવાના? અચળ લઈ લેવાના. સાહેબ ખબર ના પડી, સમજાય બેટા, સમજે વાત કે એક્ઝામ્પલ તરીકે તને એવી વેલ્યુ આપેલી છે કે v બરાબર 3x². હું એક વારા પરથી કરું છું. બરાબર, પેલા ને સેપરેટ શોધતા શીખીએ પછી અંદર તો મૂકતા આવડશે જ. હું એવું કહું છું કે ડેલ વી બાય ડેલ એક્સ કરવો છે. સમજો, સારી રીતે કરીએ. સર મારે અહીંયા ડેલ છોડ દો, મારે અહીંયા સંકલન વિકલન સાદું ડીવી બાય ડીએક્સ કરવો છે. તો બેટા ડીવી બાય ડીએક્સ કેટલો આવશે? 3 એમને એમ ડી બાય ડીએક્સ અહીંયા આવી જશે x², x1 પેલું થઈ જશે 2x, જવાબ આવી જશે 6x. આ 6x જવાબ આવી. બરાબર, આ સાદી મેથડ હતી. પણ તમને પ્રશ્નમાં બેટા V બરાબર, V પોટેન્શિયલ છે, ઇલેક્ટ્રિક પોટેન્શિયલ,
તમને v બરાબર 3x સ્ક્વેર y લખીને આપેલા હોય તો હવે તું dv બાય dx નહીં લઈ શકે. કેમ? કારણ કે અહીંયા x બી વેરિયેબલ છે, અહીંયા y બી વેરિયેબલ છે. અહીંયા તો લઈ લીધું dv નું x સાથે, પણ અહીંયા x બી વેરિયેબલ છે, અહીંયા y બી વેરિયેબલ છે, બંને વેરિયેબલ છે. તો આના બે જવાબ મળશે. કઈ રીતે બે જવાબ મળશે? વાતને સમજશે કે પહેલા તો આપણે આનું del v બાય del x શોધીએ. વાતને સમજે. del v બાય del x શોધી બેટા. તો del v બાય del x એટલે શું? x સિવાયના બધા જ પદો અચળ. એકદમ ધીમે ધીમે હું જોઉં છું. હવે x સિવાયના બધા પદો અચળ, તો x સિવાય કયા કયા પદો છે? 3 અને y. તો આ બેને આપણે બહાર કાઢ્યા. અચળ પદ છે x સિવાયના બધા. પદ કયું બાકી રહ્યું સાહેબ? અંદર કયું બાકી રહ્યું? તો કે x સ્ક્વેર બાય dx. આ અચળ બહાર કાઢી દીધું. જવાબ કેટલો આવ્યો? તો સાહેબ જવાબ આવ્યો 3y into 2x. જવાબ આવી ગયો 6yx. અહીંયા લાગશે પાછળ i cap, વેક્ટર લાગશે. આ મારો del v બાય del x નો જવાબ. સમજ્યા? હવે અહીંયા y બી આપેલો છે, તો આનું del v બાય del x બી થશે. આમાં તારે del v બાય del y બી થશે. આનું del v બાય આપણે del y શીખીએ. ચલો સમજો વાત ને. અહીંયા વાત અલગ હતી, સીધું dv બાય dx થઈ જતું, પણ અહીંયા બે વેરિયેબલ આપ્યા છે. બે વેરિયેબલમાં તમારે del વાળી મેથડ કરવી પડશે. મેં તમને કીધું ને કે તમારે એને સ્કેલરમાંથી વેક્ટરમાં ફેરવવા. આ સ્કેલર રાશિ છે અને વેક્ટરમાં ફેરવવાની, જવાબ વેક્ટરમાં લાવવાનો છે એટલા માટે. સમજો વાત. તમને એવું લાગે છે બરાબર, પણ તમારે આ રીતે કરવું પડશે. અને બે રીતે થશે. તો પહેલા તો આપણે એને x જોડે કર્યો, y ને અચળ ધાર્યો. બટ હવે y જોડે કરીએ તો અચળ કોણ આવશે? અચળ કોણ આવશે હવે? x વાળા. તો 3 તો અચળ હતો, x સ્ક્વેર અચળ. હવે આપણે કહીએ dv ની જગ્યાએ y બાય del y. બરાબર. હવે y નું કરીએ તો જવાબ કેટલો આવશે? 3x સ્ક્વેર j cap. આનું કેટલું થઈ જશે? 1 થઈ જશે. તો del v બાય del y ની વેલ્યુ કેટલી આવી ગઈ? 3x સ્ક્વેર j cap. હું શું કહેવા માંગુ છું ખબર પડે છે? ખબર પડે છે? જે શોધવાના હોય એના સિવાયના બાકીનાને બહાર કાઢી દેવાના, અચળ માની લેવાના. હજી પ્રેક્ટિસ કરાવી. સમજજે કે તને આવું લખીને આપ્યું કે v બરાબર 3x સ્ક્વેર y સ્ક્વેર z સ્ક્વેર. હવે તને એમ કીધું કે e ની વેલ્યુ શોધો. ચલો શોધીએ. તો e નું સૂત્ર શું હતું સાહેબ? e નું સૂત્ર હતું માઇનસ del v બાય del x પ્લસ del v બાય del y પ્લસ del v બાય del z કે કેમ. સમજ્યો? તો આપણે વારાફરતી શોધીએ, પછી આમાં મૂકી દઈએ બધું. શોધીએ. ચલો સર શોધીએ del v બાય del x. ચલો બેટા, આની અંદર x સિવાયના બધા પદો કોમન કાઢી દઈએ. બધા જ x સિવાયના. x સિવાયના બધા બહાર કાઢી દઈએ. x સિવાયના બીજા કયા આવશે? 3y સ્ક્વેર z સ્ક્વેર. કાઉન્સમાં x સ્ક્વેર નું વિકલન કેટલું થશે? કાઉન્સમાં x સ્ક્વેર નું વિકલન કેટલું થશે સાહેબ? 2x જેટલું થશે. તો અંતિમ જવાબ કેટલો આવ્યો? બીજા બધા બહાર કાઢી દીધા, x સિવાયના બધા બહાર. અંતિમ જવાબ કેટલો આવ્યો? 6y સ્ક્વેર z સ્ક્વેર x i cap. મજા આવી ગઈ. શોધી બેટા આપણે del v બાય del y. y સિવાયના બધા બહાર કાઢ દો કે 3x સ્ક્વેર z સ્ક્વેર બહાર કાઢ્યા. y ની જોડે y નું થશે. y કેટલા આપેલા છે? y સ્ક્વેર, તો એનું વિકલન કેટલું થઈ જશે? 2y. ખાલી y જોડે y નું, ખાલી x જોડે x નું, બાકી બધા બહાર કાઢી દેવા. કૌંસમાં વિકલન લખી દેવા. અહીંયા જે કેમ. તો જવાબ કેટલો આવશે? 6
એક્સ સ્ક્વેર ઝેડ સ્ક્વેર વાય જે કેપ આવડતા હશે. ફરી કરું, ડેલ વી બાય ડેલ ઝેડ નું, તો ઝેડ સિવાયના બાકીના બહાર કાઢ દો. ઝેડ સ્ક્વેર નું કેટલું થશે બેટા? તો કે સાહેબ 2z થશે કે કેપ. તો જવાબ કેટલો આવ્યો? જવાબ આવી ગયો 6x સ્ક્વેર y સ્ક્વેર z કે કેપ. હવે આની અંદર મૂકી દઈએ કે ભાઈ E ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ, પહેલાનો જવાબ આવ્યો 6y સ્ક્વેર z સ્ક્વેર x i કેપ પ્લસ બીજાનો જવાબ આવ્યો 6x સ્ક્વેર z સ્ક્વેર y જે પ્લસ ત્રીજાનો જવાબ આવ્યો 6x સ્ક્વેર y સ્ક્વેર z કે આ આપણો શું આવી ગયો? ફાઇનલ આન્સર આવી ગયો વેક્ટરની અંદર. આવડશે આવડશે. બીજો પ્રશ્ન ગણાઈએ, સમજો વાતને. બરાબર, પ્રેક્ટિસ કરાવીશું તો આવડશે તમને બેટા. પ્રેક્ટિસ કરાવીશું, એક પ્રશ્નની તમને 10 પ્રશ્નો ગણાવીશું તો પ્રેક્ટિસ થશે. ક્વેશ્ચન નંબર 2 આપીએ કે તમને આપ્યું છે v ઇઝ ઇક્વલ્સ ટુ, સમજે વાત ને, v ઇઝ ઇક્વલ્સ ટુ 2x સ્ક્વેર y પ્લસ 2x સ્ક્વેર y પ્લસ 3z y ક્યુબ 2x સ્ક્વેર y પ્લસ 3z y ક્યુબ. બરાબર, જ્યાં એવું કીધું છે કે જ્યારે જવાબ આવે ત્યારે x y અને z ની વેલ્યુ તમારે મૂકી દેવાની છે 1 1 અને 0. ઓકે, ચલો સોલ્વ કરીએ. E શોધવાના છે. તો સાહેબ પહેલા આપણે શોધીએ E શોધવા માટે ડેલ v બાય ડેલ એક્સ. બેટા એ જ વસ્તુ એક્સ વાળા પદ કયા છે? પહેલા તો એક્સ વાળા, અહીંયા ધ્યાન, એક્સ વાળા પદ કયા છે? સાહેબ એક્સ વાળું પદ તો એક જ છે, આ વાળું. તો આને તો જોવાનું જ નહીં, ધ્યાનમાં નહીં લેવાનું, એમાં એક્સ છે જ નહીં, એક્સ છે જ નહીં, અચળ છે, અચળનું વિકલન 0, તો આને તો ધ્યાનમાં નહીં લેવાનું, એક્સ વાળું ધ્યાનમાં. હવે એક્સ નું એક્સ જોડે થાય તો બાકીના બે કોમન, એક્સ સ્ક્વેર નું કેટલું થઈ જશે? 2x i કેપ, તો 4yx i કેપ. પણ એને આપણને કીધું કે y ની જગ્યાએ 1 લઈ લો, x ની જગ્યાએ 1 લઈ લો, તો અહીંયા જવાબ આવી ગયો 4i. ઓકે, હવે શોધીએ ભાઈ અહીંયા y ને z બી આપેલા છે, તો ડેલ v બાય ડેલ y બી મળતું જશે કે. હવે શોધીએ ડેલ v બાય ડેલ y. બેટા પ્રેક્ટિસ કરાવી પહેલા, ડેલ v બાય ડેલ y નું કરવાનું છે, સમજજે વાત, y નું કરવાનું છે. y તો અહીંયા બી આપેલો છે બેટા, y અહીંયા બી આપેલો છે સાહેબ, y બંને જગ્યાએ આપેલો છે, આ તો બંને જગ્યાએ કરવાનું. શું થયું? ચલો અહીંયાથી અહીંયા ધ્યાન, ભાઈ અહીંયા ધ્યાન આપો, છાના વાના શું કરે છે ભાઈ? અહીંયા ધ્યાન અહીંયા આપજો. જો ભૂલ થઈ, મગજ અહીંયા રાખ, હા મગજ અહીંયા રાખ. કોઈનો મેસેજ નહીં આવ્યો, વોટ્સઅપમાં નહીં આવ્યો કોઈનો મેસેજ, ધ્યાન અહીંયા કે dv બાય dy ડેલ v બાય ડેલ y. સમજજે બેટા, y નું કરવાનું છે, y માં બે પદ છે. પહેલું પદ જોઈએ, બીજું નહીં જોઈએ. પહેલામાં અચળ કોણ છે સાહેબ? 2x સ્ક્વેર અચળ છે. y નું y સાથે કેટલું થશે? 1 પ્લસ y નું કરવાનું છે 3z અચળ છે, y ક્યુબ નું કેટલું થઈ જશે? 3y સ્ક્વેર. y નું y સાથે આખાની બાર કેટલું આવી જશે? j કેપ. એ વેલ્યુ મૂકી દઈએ. x ની જગ્યાએ કેટલા આવશે? 1, 1 નો સ્ક્વેર 1, z ની જગ્યાએ 0 એને કીધા છે, y ની જગ્યાએ પાછા એને 1 કીધા છે. બધે વેલ્યુ મૂકવાની કીધી છે ને, મને આ વેલ્યુ મૂકવાની મને કીધી છે j કેપ. તો આ તો 0 થઈ જશે આખે આખું. જવાબ કેટલો આવશે? 2j કેપ. જી સાહેબ, ડેલ v બાય ડેલ y. બરાબર, મળી ગયું. હવે આપણે શોધી બેટા ડેલ v બાય ડેલ z. ડેલ v
બાય ડેલ ઝેડ શોધીએ. ઝેડ વાળું કયું ટર્મ છે બેટા? ઝેડ વાળું આ ટર્મ છે, બરાબર. તો એના ઝેડ સિવાયના બાકી બધા કોમન. ઝેડ નું ઝેડ સાથે કેટલું થશે? 1. વાય ની વેલ્યુ કેટલી મૂકવાની કીધી છે? એને 1 મૂકવાની કીધી છે, તો 1 મૂકીએ તો જવાબ કેટલો આવશે? 3. અને વેક્ટરમાં આવે આનો ફાઇનલ આન્સર શું આવશે? તો સાહેબ આપણે શીખી ગયા કે E ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ડેલ વી બાય ડેલ એક્સ આઈ કેપ પ્લસ ડેલ વી બાય ડેલ વાય જે કેપ પ્લસ ડેલ વી બાય ડેલ ઝેડ કે કેપ. ચલો અહીં આપણે વેલ્યુ મૂકીએ કે ડેલ વી બાય ડેલ એક્સ અહીં જશે 4i કેપ પ્લસ ડેલ વી બાય ડેલ વાય 2j કેપ પ્લસ અહીંયા આવી જશે 3k કેપ. આ મને કોનો જવાબ મળી ગયો બેટા? ઈ નો આન્સર મળી ગયો વેક્ટર. મારે આને સ્કેલરમાં ફેરવવો હોય તો શું થાય? કે આને મોડ ઈ કરવો હોય તો બચપનમાં આપણે સાહેબે શીખવાડ્યું હતું કે આને મોડ ઈ કરવો હોય તો શું થાય બેટા? અંડર રૂટ 4 નો સ્ક્વેર ખબર છે પ્લસ 2 નો સ્ક્વેર પ્લસ 3 નો સ્ક્વેર યાદ છે? અને મોડમાં ફેરવવો હોય તો 16 ને 4 20 ને 9 અંડર રૂટ 29. આ બંને જવાબ આવી ગયા. પાછળ ન્યૂટન પર કુલમ, બરાબર, પાછળ ન્યૂટન પર કુલમ વેક્ટરમાં સ્કેલર. પહેલા તમને વેક્ટરમાં આન્સર મળશે. અહીંયા સુધી આઈડિયા આવી ગઈ. એક મિનિટ હો ભાઈ, અહીંયા સુધી તમને આઈડિયા આવી. ઓકે, અહીંયા સુધી તમને આઈડિયા આવી ગઈ, ખબર પડી બેટા? ઓકે, ચલો હજી એક પ્રેક્ટિસ કરાવીએ ધીમે ધીમે. પ્રેક્ટિસ મેક્સ મેન્સ પરફેક્ટ, વુમન્સ પરફેક્ટ. ઓકે, ઓલ બોયઝ એન્ડ ગર્લ્સ આર સેમ. ચલો સમજો વાત, સમજો બેટા. હજી એક આપીએ કે 3x સ્ક્વેર y પ્લસ 2y સ્ક્વેર x z ક્યુબ પ્લસ 5z સ્ક્વેર. ઓકે ઓકે, ચલો અહીંયા તને કીધું છે કે તારે x y અને z ની વેલ્યુ લેવાની છે 1 0 0. x ની વેલ્યુ 1 મૂકવાની છે, y ની વેલ્યુ 0 લેવાની છે, z ની વેલ્યુ 0 લેવાની છે. ચલો 1 1 0 લઈએ, થોડું હજી ડિફિકલ્ટ બનાવીએ. 1 1 0 લેવાની છે. હવે તારે અહીંયા શોધવાના છે e ની વેલ્યુ સેમ મેથડથી. તો ટાઈમ આપું છું તને, જાતે આપું છું, પેલા ટાઈમર આપું છું, જાતે ગણ, પછી હું તને સોલ્વ કરાવું. સ્ટોપવોચ લઈ લઈએ. ચાલ થોડો વાર લાગશે તને. ટાઈમરમાં તને ટાઈમ આપીએ 60 સેકન્ડ. 60 સેકન્ડનો ટાઈમ છે, તું ગણ, પછી હું તને ગણાવું, જાતે ગણી. જે આપણે શીખવાડ્યું એ એપ્લાય કર, નોટ્સમાં જો અને જાતે ગણો શાંતિથી. બરાબર, તને થોડો ટાઈમ આપું, તું જાતે ગણ, તને આઈડિયા આવશે. પછી હું તને ગણાવું, દાખલા પીના ગણશે. પ્રેક્ટિસ કરવી પડશે બેટા આની માટે, તો આઈડિયા આવશે. તું ગણ, પછી હું તને ગણાવું. તું ગણશે તો તારા બધા ઘણા બધા પ્રશ્નોમાંથી ક્લિયર થઈ જશે, ઘણું બધું આવડી જશે. ગણ પહેલા. ઘણા મિત્રોની બહુ સારી સ્પીડ હશે, ઘણી સારી સ્પીડ નહીં હોય. હા ભાઈ ચલો હું બોલતો નથી, ચલો ગણો. એક મિનિટ ઉપર થઈ ગઈ છે, ગણો હજી. ચલો ગણો. ઓકે, હવે થઈ જવું જોઈએ. હજી નહીં થયો, ચલો ગણો. આટલો મોટો તો નહીં આવે, તો ખાલી આપણે પ્રેક્ટિસ માટે ગણાવીએ છીએ. ચલો ગણાઈએ. ઓકે સાહેબ, આને ગણીએ બેટા. તો આપણે શોધીએ કે ડેલ વી બાય ડેલ એક્સ. સમજે વાત? ડેલ વી બાય ડેલ એક્સ. તો પેલા એક્સ વાળા પદ કયા કયા છે? એક આ છે, એક આ છે. આ બંને એક્સ વાળા પદ છે. જ્યારે એક્સ હોય ત્યારે બીજું બધું કોમન. બીજું બધું શું કોમન નીકળશે?
તો આમાંથી કોમન શું નીકળશે 3y. એક્સ સ્ક્વેરનું એક સાથે કેટલું થઈ જશે 2x. આમાંથી શું કોમન નીકળશે બેટા તો 3y સ્ક્વેર z ક્યુબ કોમન. x નું એક સાથે કેટલું થઈ જશે 1. આને તો લેવાનું જ નહીં કારણ કે આમાં x છે જ. પાછળ આવી જશે i કે. દેખો અહીંયા આવશે 6yx, અહીંયા આવશે 3y સ્ક્વેર z ક્યુબ, અહીંયા આવી જશે i કે. આપણે કીધું છે કે x ની વેલ્યુ 1, y ની વેલ્યુ 1 ને z ની વેલ્યુ 0. z ની વેલ્યુ અહીંયા 0 મૂકશો એટલે આ તો આખું પદ 0 થઈ જશે. અહીંયા x ની 1, y ની 1 ને જવાબ આવી જશે 6i કે. del v બાય del x તને મળી ગયા 6i કે. આવડશે? ઓકે, આવો જવાબ આવ્યો તો ઓકે. ચલો એના પછી સમજ જવા. એના પછી આપણે ગણીએ del v બાય del y ગણીએ. ચાલો y ની વાત કરીએ. y વાળા બી બે જ પદ છે. જો y નું કરવાનું હોય તો x ને બીજું બધું કોમન, 3x સ્ક્વેર કોમન, y નું એક, અહીંયા 2xz ક્યુબ કોમન, y સ્ક્વેર નું 2y, અહીંયા થશે j કેપ. અહીંયા z આવ્યો છે તો અહીંયા 0 આવશે. z બરાબર અહીંયા 0 લેવાનું કીધું છે તો આ પદ જતું રહેશે. x ની જગ્યાએ 1 લેવાનું કીધું છે, જવાબ કેટલો આવશે 3j કેપ. બરાબર, અહીંયા જવાબ આવી ગયો. એના પછી ગણીએ del v બાય del z. z વાળું કેટલું પદ છે બેટા? એક જ પદ છે તો 5m ના m, z ના કેટલા થઈ જશે 2z k કેપ. પણ એને કીધું કે z બરાબર 0 મૂકો તો જવાબ આવી જશે 0. ફરી કહું, ફરી સમજજે. x નું કરવાનું હતું તો x 2 માં હતું તો 2 પદ લીધા. પહેલું પદ, પહેલા પદમાં 3y કોમન કારણ કે એ તો બહાર નીકળી જશે. x નું x સાથે કેટલું થાય 2x. અહીંયા બાકી બધા કોમન, x નું x સાથે કેટલું થાય 1. પણ અહીંયા z 0 લેવાનું કીધું તો આ પદ જતું રહ્યું. x y 1 લેવાનું કીધા હતા એટલે 6 જવાબ આવી ગયો. બીજામાં કીધું y માં 2 પદ હતા. પહેલામાં y નું 1 આવી ગયું, 3x સ્ક્વેર કોમન, y નું y સાથે થાય 2xz ક્યુબ કોમન, y સ્ક્વેર નું 2y થઈ જાય j કેપ 0, અહીંયા 3j આવી ગયા. અહીંયા સુધી મને ખબર પડી ગઈ સાહેબ. જવાબ કેટલો આવી ગયો ફાઇનલ? તો જવાબ આવી ગયો E is equals to minus del v by del x I cap plus del v by del y j cap plus del v by del z k cap. જી સાહેબ, જવાબ મૂકી દઈએ કે del v by del y અહીંયા આવી ગયો પહેલામાં 6i cap પ્લસ બીજામાં જવાબ કેટલો આવ્યો 3j cap અને ત્રીજામાં જવાબ કેટલો આવ્યો તો કે સાહેબ 0 જવાબ આવ્યો. જવાબ આવી ગયો -6i cap -3j cap. ઓકે સાહેબ, આ ઈ નો જવાબ આવ્યો વેક્ટર. અહીંયા સુધી મને આઈડિયા છે, ખબર પડી મને. હવે દાખલા ઉપર જી બેટા કે નીટ 2020 કે 0.2 મીટર ક્યુબ કદ ધરાવતા અવકાશના એક ચોક્કસ વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન દરેક જગ્યા 5 વોલ્ટ માનવું પડે તો વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? બેટા અહીંયા v ની વેલ્યુ કેટલી આપેલી છે 5 વોલ્ટ. હવે v પરથી e શોધવાનું છે તો e બરાબર શું લખાશે માઇનસ ડેલ v બાય ડેલ r. આની જગ્યાએ x આપણે એવું લખતા હતા. 5 વોલ્ટ તો અચળ સંખ્યા છે. અચળ સંખ્યાનું બેટા વિકલન કેટલું થાય 0 થાય. જવાબ આવી જાય છે. અહીંયાનું del v બાય del x સાથે કરો તો 0 થાય, del v બાય del y સાથે કરો તો બી 0 થાય, del v બાય del z સાથે કરો તો બી 0 થાય. અચળ સંખ્યાનું વિકલન 0 થાય. જવાબ 0 આવી ગયો. વાત પતી. આવો પ્રશ્ન પૂછાતો હશે. આ પ્રશ્ન બોર્ડ, ગુજસેટ, નીટ અને જેઈ માં આવી શકે. કેવું પડે ને પાછું? આ પ્રશ્ન બી બોર્ડ, ગુજસેટ, નીટ અને જેઈ માં આવી શકે. જેઈ મેન 2022 હવે એકદમ ઈઝી પ્રશ્ન. મેં તમને એકદમ ભારું શીખવાડી દીધું. હવે આમાં તો શું છે ભાઈ, ફદડકું છે. v is equals to 3x square. હવે અહીંયા કીધું છે કે x બરાબર 1 લેવાના, y બરાબર 0 લેવાના એ કીધું છે અને z બરાબર 3 લેવાના. અરે સાહેબ આ તો શું જરૂર છે? હવે તમે શીખવાડ્યું કે e બરાબર
અહીંયા વાય નું કોઈ ટર્મ નહીં આપેલું, ઝેડ નું ટર્મ નહીં આપેલું, ખાલી એક્સ નું ટર્મ આપેલું છે. તો ઈ બરાબર શું થશે? બાય ડેલ વી બાય ડેલ એક્સ આઈ કેપ. કેમ? વાય ઝેડ તો આવે જ નહીં, કારણ કે આપેલા જ નહીં. તો કેટલું થશે ભાઈ? અહીંયા 3 એમને એમ એક્સ સ્ક્વેર નું કેટલું થઈ જાય? 2x થઈ જાય, પાછળ આઈ કેપ. 3 બહાર નીકાળો, એક્સ નું એક સાથે કરો, બસ પતી ગયું. બરાબર. હવે 3 દુ કેટલા થઈ જાય? 6x આઈ કેપ. હવે x ની વેલ્યુ 1 મૂકવાની કીધું, જવાબ કેટલો આવે? -6 આઈ જવાબ આવે. હવે 6 વોલ્ટ પર મીટર ધન x ની દિશામાં, ઋણ x ની દિશામાં, ઓપ્શન નંબર ડી આવી જાય. આ પ્રશ્ન હતો ભાઈ, આવો પ્રશ્ન પૂછાય? આ તો બોર્ડ લેવલનો પ્રશ્ન થઈ ગયો, જેઈ લેવલનો પ્રશ્ન જ નહીં. જેઈ મેન 2026. ઓ વાવ, વેરી વેરી ટફ ક્વેશ્ચન, વેરી ટફ ક્વેશ્ચન. કશું નહીં બેટા, x ની વેલ્યુ 2 આપેલી છે, y ની વેલ્યુ 3 આપેલી. આ પ્રશ્નો ના પૂછાય, આના કરતા તો નીટ નું પેપર ભારું હતું. આ તો બોર્ડ નો પ્રશ્ન થઈ ગયો. બોર્ડ, ગુસેટ, નીટ અને જેઈ આ બધામાં આ પ્રશ્નો આવશે બેટા. તો v બરાબર શું છે? 5x સ્ક્વેર, 5 ની અંદર ગુણી દઉં 5y સ્ક્વેર. ચલ e ની વેલ્યુ શોધવાની છે. આપણી મેથડ બેટા એની એ જ કે e બરાબર, અહીંયા z નું કોઈ પદ નથી આપેલું, તો e બરાબર ડેલ v બાય ડેલ એક્સ આઈ કેપ પ્લસ ડેલ વી બાય ડેલ વાય જે કેપ તારે શોધવાના છે. ચલ ડેલ વી બાય ડેલ એક્સ સુધી. બરાબર. તો બેટા વાય વાળું તો આવે નહીં, કારણ કે એમાં એક્સ જ નથી, તો એ પદ જ નહીં લેવાનું. કયું પદ લેશો? એક્સ માં આ વાળું પદ. 5 એમને એમ એક્સ સ્ક્વેર નું શું થઈ જશે? 2x. અહીંયા આવી જશે આઈ કેપ. તો અહીંયા થઈ જશે 10x આઈ કેપ. બેટા એક્સ ની વેલ્યુ કેટલી લેવાની કીધી છે? બરખુરદારે 20. 20 દુ 2 લેવાની કીધી છે ને, 10 દુ 20. તો ડેલ વી બાય ડેલ એક્સ ની વેલ્યુ આएगी 20 आई कैप. एकदम इजी 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 इजी. डेल वी बाय डेल जेड. तो एक्स तो आवे नहीं साहब, इधर भी वाई लेना पड़ेगा, लेकिन ये माइनस में है, ध्यान रखना है. ये माइनस में है, वो ध्यान रखना है बच्चे. तो -5 तो तू ऐसे ही रखेगा, उसका तो कोई काम नहीं. वाई स्क्वायर का कर दिया तूने 2y, पीछे लगा दिया जे. भाई वाई નું વાય સાથે થાય બેટા. કઈ પ્રશ્ન યાર, આવતા પ્રશ્ન આ પૂછાય યાર, મજા ના આવે. તો બોર્ડના પ્રશ્નો થઈ ગયા યાર. જે વાળા મજા નહીં કરતા, જે વાળા યાર એટલે સિમ્પલ સિમ્પલ પ્રશ્ન મત પૂછો યાર. આવા સિમ્પલ સિમ્પલ પ્રશ્નો અમારા મૂન ફિઝિક્સ વાળા છોકરાઓને તો હવે, અમારા મૂન ફિઝિક્સ વાળા મિત્રોને તો આ પ્રશ્નો હવે મોઢે કરી નાખે, મોઢે થઈ જાય આવા પ્રશ્નો. ચલો તો બેટા એને સોલ્વ કેવી રીતના કરીએ? થઈ ગયું, પતી ગયું, જવાબ આવી ગયો કે e ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ પ્લસ નું ધ્યાન રાખજે. એક ઓલરેડી આગળ માઇનસ આવશે, અહીંયા 20 આઈ કેપ જવાબ આવ્યો, અહીંયા -30 જે કેપ જવાબ આવ્યો. બરાબર. ઓકે, માઇનસ અંદર ગુણી દઈએ તો કે 30 જે કેપ -20 આઈ કેપ. બરાબર. 30 જે કેપ -20 આઈ કેપ. ઓપ્શન નંબર એ જવાબ આવશે. આટલો ઈઝી પ્રશ્ન પૂછાય યાર, મજા જ નહીં ના. આવું ઈઝી પૂછે સાહેબ જી મેન 2026 વાળા. ગુસ્સેટ 2013. તો આ બધા કોણ કરશે? આ તમે જાતે હોમવર્કમાં કરશો. આ પ્રશ્ન મારે ના ગણાવાય. તમારે મને કોમેન્ટમાં આન્સર જણાવવાનો. શું જણાવશો? તો NJ1 લખી અને કોમેન્ટમાં મને આન્સર કહેશો. બરાબર. કોમેન્ટમાં આન્સર જણાવજો. AIPMT 2009. ચલો તો બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? આ પ્રશ્ન સારો પ્રશ્ન કહેવાય. AIPMT ગણાવી દી. બરાબર. પ્રેક્ટિસ કરાવું છું. આટલા બધા પ્રશ્નો મારે ના ગણાવવાના હોય તો તમારા માટે પ્રેક્ટિસ કરાવીએ ભાઈ. ચલો E બરાબર, સાહેબ મને સૂત્ર ખબર છે, ડેલ વી બાય ડેલ એક્સ આઈ કેપ પ્લસ ડેલ વી બાય ડેલ ઝેડ, ડેલ વી બાય ડેલ વાય જે કેપ પ્લસ ડેલ વી બાય ડેલ ઝેડ કે કેપ. જી સાહેબ મને ખબર છે પ્રશ્ન. ઓકે ચલો આને સોલ્વ કરી બેટા. ડેલ વી બાય ડેલ એક્સ, ડેલ વી બાય ડેલ એક્સ કેટલું થશે? એક્સ વાળા ટર્મ કયા કયા છે સાહેબ? ઓય એક્સ આપેલો છે, અહીંયા એક્સ આપેલો છે. ઓકે, ચારને તો લેવાય. અહીંયાથી શું નીકળશે? કોમન માઇનસ હોય બહાર નીકળી જાય. એક્સ સ્ક્વેર નું શું થઈ જાય? ઓય થી શું નીકળશે? તો માઇનસ ઝેડ ક્યુબ બહાર નીકળી જાય, માઇનસ સાથે લઈએ. એક્સ નું કેટલું થઈ જાય? 1. ખબર પડી?
એક્સ નું એક્સ સાથે કરવાનું. તો કેટલું થઈ જાય? -2yx -z³ i. ઓકે, પહેલું મને પદ મળી ગયું. બીજું પદ શોધીએ, del v બાય del y. y શેમાં આપેલો છે ભાઈ? y શેમાં આપેલો છે? તો સાહેબ y તો એક જ જગ્યાએ આપેલો છે, ખાલી અહીંયા જ y આપેલો છે, આ પહેલા પદમાં. તો -x² બાદ 12 કાઢીએ, y નું કેટલું થશે? y હાથે 1, -x² ની કોઈ જરૂર નથી. આ કેટલું થઈ જશે બેટા? j². તો -x² j² જવાબ આવ્યો. ત્રીજું કરીએ, del v બાય del z. z વાળું કયું છે? z વાળું આવ્યું સાહેબ. -x ને એમને રાખીએ, z³ નું શું થઈ જશે? 3z² k². અરે યાર, આ તો કઈ ગણવાના દાખલા છે સાહેબ. આ તો 11મા ધોરણમાં પેલું બેઝિક મેથ્સ ભણાવતા ને તમે, સંકલન ને વિકલન ને બધું કરાવતા, એના જેવું કંઈક આવે છે. હવે બેટા આને લખી દઈએ આપણે પ્રોપર ફોર્મ્યુલાની અંદર. આની અંદર લખી દઈએ કે E ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ, દેખો હું લખું છું ભાઈ, પહેલું ટર્મ આવશે -2yx -z³, બરાબર. અને છોટા કૌંસમાં લખી દઈએ, છોટા કૌંસમાં અહીંયા આવશે i² -x² j² -3xz² k². ઓહો, આટલું પદ આવ્યું. માઇનસ ને આપણે અંદર ગુણી દઈએ, બધું પ્લસ થઈ જશે. 2yx +z³ i² +x² j² +3xz² k². બધું પ્લસ એ પ્લસ. ચલો, જવાબ શું આવશે? i² 2yx z³ i² x² j² 3xz² k². ઓપ્શન નંબર ડી આન્સર આવી જશે. એકદમ ઈઝી વસ્તુ હતી, કશું જ નતું આમાં. દાખલો ગણાવાય જ નહીં, એટલું ઈઝી હતું. AIPMT 2011, બરાબર. આ તમારે હોમવર્કમાં કરવાનો. તો કેટલી વાર પૂછાઈ NJ2 લખી અને તમારે કોમેન્ટ સેક્શન મને જણાવવાનું, બરાબર. ચલો, AIPMT 2014, આ દાખલો હું ગણાવું છું. એક વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન તમને આપેલું છે 6x -8xy -8y +6yz, જ્યાં v એ વોલ્ટમાં છે, xyz મીટરમાં છે. તો 1 પર રહેલા 2 કુલમના વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત બળ કેટલું હશે? અહીંયા તમારે વિદ્યુત બળ શોધવાનું છે. 2 કુલમના વિદ્યુત ભાર. પેલા E શોધી લઈએ, v આપેલા છે તો સાહેબ ઓકે. પેલા કરીએ del v બાય del x કરીએ. અહીંયા x ની વેલ્યુ 1, y ની વેલ્યુ 1, z ની વેલ્યુ 1 આપેલી છે. del v બાય del x. x વાળા કેટલા છે? એક આ બે ભાઈ આપણા x વાળા છે. તો 6 એમને એમ x નું શું થઈ જશે? 1 -8y એમને એમ x નું શું થઈ જશે? 1, બરાબર. તો જવાબ કેટલો આવી જશે? 6 -8y કૌંસની બહાર i². ચલો, y ની વેલ્યુ 1 લેવાની કીધી, તો 6 -8 બાય j² -2j². આ મને del v બાય del x નો આન્સર. ઓકે, હવે ગણીએ del v બાય del y. હું બધા પ્રશ્નો ધીમે ગણાવી રહ્યો છું. કદાચ કોઈને પહેલામાં ના ખબર પડે, બીજામાં પડે, ત્રીજામાં પડે, ત્રીજામાં પડે, ચોથામાં પડે. બીજું તો શું કરવું યાર તમારી માટે. ચલો બેટા, હવે આપણે y ની વાત કરવાની છે. y વાળા અહીંયા કેટલા પદ છે? તો એક આ છે ભોલું, એક બીજો ભોલું અને ત્રીજો ભોલું. આ 3 ભોલું આપેલા છે y વાળા. પહેલાની વાત કરીએ, y નું y સાથે -8x બાર, y નું y સાથે 1, -8 બાર y નું y સાથે 1, +6 z બાર y નું y સાથે 1. ખબર પડી? બાકીના બધા માઇનસ સાથે બહાર કાઢી દેવાના. ચલો, x નું 1, y નું 1, z નું 1, -8 z નું 1 6
અહીંયા થઈ જશે જે કેપ. 8 અને 8 16, 16 માંથી 6 જાય, જવાબ આવી ગયો -10 જે કેપ. અહીંયા થઈ ગયો ડેલ વી બાય ડેલ વાય. મજા આવી ગઈ સાહેબ. હવે ગણીએ ડેલ વી બાય ડેલ ઝેડ. ઓહો ડેલ વી बाय डेल जेड गिनते समझे बात. डेल वी बाय डेल जेड गणिए આપણે તો બેટા સમજો z વાળું ટર્મ કયું છે? ઝીંકા ઝીકા ઝીંકા ઝીકા ઝીંકા ઝીકા 6yz એક જ ટર્મ છે z વાળું. તો એમાં y m નો m z નું કેટલું થઈ જાય? ઝૂમ z આથી 1. અહીંયા k કેમ y ની વેલ્યુ કેટલી મૂકવાની કીધી હતી? 1. તો અહીંયા 6k કેમ આપણો જવાબ. ઓકે સાહેબ. હવે e ની વેલ્યુ શોધીએ. ઓકે તો કે e બરાબર માઇનસ ડેલ વી બાય ડેલ એક્સ આઈ કેપ પ્લસ ડેલ વી બાય ડેલ વાય જે કેપ પ્લસ ડેલ વી બાય ડેલ ઝેડ કે કેપ. ઓકે ચલો બેટા ડેલ વી બાય ડેલ એક્સ -2 જે કેપ. ઓકે ओके डेल वी बाय डेल वाय माइनस अच्छा ओके -10 जी कैप. अच्छा ये जवाब आई कैप आवશે. ये आई कैप आवશે एक साथ आई कैप आवશે. गलती से मिस्टेक बाबा तेरी उम्र है पगले कर ले गलती से मिस्टेक. અહીંયા i આવશે, અહીંયા જે આવશે સોરી એ કે આવશે પ્લસ 6k કે. અરે ભાઈ પેનનો રંગ કેમ બદલાય? પ્લસ 6k કે. ચલો માઇનસ ની અંદર ગુણીએ કે 2i કેપ પ્લસ 10j કેપ માઇનસ 6k કે. માઇનસ આપણે અંદર ગુણીએ e ની વેલ્યુ મને આટલી મળી. e નું વેક્ટર ફોર્મમાં મને આટલી વેલ્યુ મળી. પણ એને શું કીધું છે કે મારે વિદ્યુત ભાર પર લાગતું બળ શોધવું છે. વિદ્યુત ભાર પર લાગતું બળ પેલા કેટલું થશે કે F is equals to Q0 into E. તો E તારે સ્કેલરમાં લાવવો પડશે. ઓકે તો એની વેલ્યુ લાવી દઈએ. E ની વેલ્યુ તો E ને આપણે બેટા સ્કેલરમાં લઈ જઈએ તો એની વેલ્યુ કેટલી થઈ જાય? તો √a² + b² + c². a² 2 નો સ્ક્વેર 4, 10 નો સ્ક્વેર 100, 6 નો સ્ક્વેર 36, 36 × 40 જવાબ થઈ જાય અહીંયા 140. 140 એટલે કેટલા થઈ જાય? 7 દુ 14, 5 દુ 10, √ 2 કોમન 2√35 જવાબ આવે. બરાબર 7 દુ 14, 5 દુ 10, 2√35. Q0 કેટલા આપેલા છે? 2. આ કેટલા મળ્યા? 2√35. જવાબ આવશે 4√35. ઓપ્શન ડી. સારો પ્રશ્ન હતો. નીટ, જેઈ, બોર્ડ અને ગુસ્સેટમાં આવી શકે. કોઈ ભારો નતો. આ તો મેં ધીમે ગણાયો હતો. બરાબર કેમ કે ખબર પડે અમુક વિદ્યાર્થીઓને આઈડિયા નથી. 32મો પ્રશ્ન બેટા AIPMT 2015 આ તમારે હોમવર્કમાં ગણવાનો. હવે NJ3 લખીને કોમેન્ટ કરવાની જે આન્સર આવતો હોય. બરાબર તો અહીંયા સુધી બેટા તમને આઈડિયા આવી ગઈ હશે. બરાબર તો પોટેન્શિયલ ગ્રેડિયન્ટ વાળો જે ટોપિક છે એ બહુ ધીમે ધીમે કરાયો છે. ધીમે ધીમે તમારે શાંતિથી એને સમજવાનો છે. શાંતિથી એકદમ શાંતિથી એને સમજી અને તમારે એને ગણવાનો છે નોટબુકની અંદર. બધા દાખલા ઈઝી છે. એક્ઝામમાં પૂછાશે અને એકદમ ઈઝી પૂછાય છે. મગજ નહીં ચલાવવાનું. બીજું જે વિદ્યાર્થી મિત્રો નવા હોય, ડાયરેક્ટ જોઈન થયા હોય, એમને સિસ્ટમ કહી દઉં પહેલા તો કે બેટા આપણું એક ગ્રુપ ચાલી રહ્યું છે જેમાં રેગ્યુલર ચેપ્ટર 1 ના વિડીયો આવી ગયા છે. 12મા ધોરણના રેગ્યુલર 12મા ધોરણની ચેપ્ટર 1ની DPPO આવી ગઈ છે.
ચેપ્ટર 2 ની ડીપીપી આવી ગઈ છે. ચેપ્ટર 2 ના વિડીયો મૂકી રહ્યા છીએ, જેમાં સ્વાધ્યાયના ઉદાહરણના મોસ્ટ આઈએમપી એમસીક્યુઝ બધું જ 12th સાયન્સનું ફિઝિક્સને લગતું આવતું રહેશે. ઠીક છે? તમે ગ્રુપમાં જોઈન થયા હોય તો. તમે ના થયા હોય તો જોઈન થવા માટે આ 2 નંબર ઉપર તમારું નામ, તમારી સ્કૂલ અને તમારું ધોરણ લખીને તમે મેસેજ કરશો તો તમને અમે ગ્રુપમાં જોઈન કરી દઈશું. ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થીઓ ગ્રુપમાં જોડાયેલા છે, જેમાં રેગ્યુલર દર રવિવારે ટેસ્ટ લેવામાં પણ. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.